આ સમાજમાં સંસારમાં પરિવારનું ચિત્ર જોયું કે માણસ પૈસાથી બધું વસાવી શકે, પણ પૈસાથી સંપ, પ્રેમ, લાગણી, સદગુણો જે આપણને આનંદ આપે છે, આપણને ને આપણા પરિવારને સુખી કરે છે, એવા સદગુણો પૈસાથી નથી મળતા. અને બાપ દીકરા વિશે, ભાઈઓ ભાઈઓમાં કેવા કેવા તિરાડો પડે છે, આપણે તો બરાબર છે, પણ આખું મહાભારત બહુ મોટો ગ્રંથ છે. આપણે ભારતની સંસ્કૃતિ ભરી છે અંદર. વિદ્વાનો 5મો વેદ કે છે મહાભારતમાં. અને એક પરિવાર જ છે ને એમાં કેવું યુદ્ધ થયું જોવો તમે. 5000 વર્ષ પહેલા રાજવી પરિવાર છે. ગંગા નદી આપણે કહી છે ને, ગંગા જળ, એ ભીષ્મની માતા હતા. આખા ભારત દેશ ઉપર જેનું સામ્રાજ્ય હતું, આખા ભારતના એક રાજા હતા, શાંતનુ રાજા, એની પત્ની આ ગંગા હતા. એના પરિવારમાં કેવું થયું. આજે તમે ભલે મનમાં ના માનો, પણ કાલે સવારે કેવી પેઢી થશે અથવા તમારું જીવન કેવું થશે, કોઈની ઈચ્છા નથી કે અમારા ઘરમાં દુઃખ આવે, પણ ક્યારે આવી જાય કોઈની કલ્પના નથી હોતી. ગઢપણ કેવું જાય આપણું. તમારા જ પૈસે તમારા છોકરાઓ ખોટું ના કરે ને તમને છેલ્લી ઉંમરે દુઃખ ના થાય. એટલા માટે પાણી આવ્યા પહેલા પાળ બાંધવાની છે. ધર્મના સંસ્કારો નહીં હોય ને, ગમે તેટલું માણસ કરશે ને, ધર્મ છે એ બાપા બોલ્યા છે સમાજનો પ્રાણ છે. પ્રાણ વગર મરદું કહેવાય છે ને, મૃતદેહ કહેવાય. ધર્મહીણા નર પશુ સમાના લખ્યું છે. પશુ માને માણસમાં કઈ અંતર ના હોય જો ધર્મ ના હોય તો. એટલા માટે આપણે સંસ્કારની વાતો કરીએ છીએ. સંસ્કાર અને સંપ એને અલગ ના કરી શકો તમે. જે કુટુંબમાં સંપ નથી ને સંસ્કારનો જ અભાવ છે. મહાભારતની અંદર શાંતનુ રાજાનું મન એક માછીમારની દીકરીમાં ચોંટી ગયું. ભારતની ગાદી પર બેઠેલો મોટો રાજા છે, જ્ઞાની છે, શાસ્ત્રના જાણકાર છે, અને ગંગા જેવી પત્ની છે, દુનિયામાં રૂપવાન સ્ત્રી હતી, પતિવ્રતા હતી. એને છોડી અને એનું મન બીજે ભટકતું છું ને એમાંથી આખું મહાભારત થયું છે. આ ઝઘડાનું મૂળ આ છે. એમાંથી ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે હું રાજગાદી નહીં બેસું, હું લગ્ન નહીં કરું. એ કર્યા હોત ને એની લગ્ન અથવા રાજગાદી ભીષ્મ હોત તો લડાઈ ના થઈ હોત. પાંડુ રાજાને પણ 2 પત્નીઓ હતી, કુંતી ને માંદ્રી. માંદ્રીના નકુલ સહદેવ 2 દીકરા થઈ ગયા હતા અને કુંતીના 3 દીકરા હતા. એને પણ એક ઋષિનો શ્રાપ હતો કે માંદ્રી સ્ત્રીનો જો તું સંગ કરે તો તારું 20 મિનિટે મૃત્યુ થઈ જાય. જાણતા હતા ને તોય પણ એની માંદ્રીનો સંગ કર્યો. એની પત્ની ચેતવ્યા ને તો પણ રહેવાડું નહીં એનથી. એમાંથી એનું મૃત્યુ થયું. એટલે આંધળા ધૃતરાષ્ટ્ર ગાદી બેસી ગયા. બાકી ધૃતરાષ્ટ્ર ગાદી પર હોત નહીં, પાંડુ રાજા હોત તો એના દીકરા યુધિષ્ઠિર રાજા હોત તો લડાઈ જ ના થઈ હોત. આખા મૂળ તમે જુઓ ને, રામાયણનું જુઓ. રામ જેવા ભગવાન જંગલમાં કેમ ભટક્યા છે? હું પ્રશ્ન આવ્યા ને જીવનમાં, ઘરમાં તિરાડો પડી છે. ભગવાન હતા, રાજા હતા, 3 પત્નીઓ પતિવ્રતા હતી, અને આખા ભારતના રાજગાદી ઉપર બેઠા. ઓ સામ્રાજ્ય, સંસ્કાર, સમૃદ્ધ, પરમાત્મા જેના ઘરમાં જન્મા એના ઘરમાં પ્રશ્ન આવ્યા કે નથી આવ્યા? તો તમારા ઘરમાં ના આવે? અમુક કેવું છે, કંપનીમાં ફાયરના બાટલા રાખે છે, એ ક્યારે વાપરવાના હોય? આગ લાગે ત્યારે. તમે કોઈ કંપનીમાં જાઓ ને પૂછો કે બાટલા કેટલા વર્ષથી, કે 10 વર્ષથી, તો વાપરતા જ છો નહીં ભાઈ. એને વાપરવા કે હળગાવવાનું ન હોય. એ જયારે લાગે ને ત્યારે વાપરવાના. રાખી મૂકવા પડે સ્ટોકમાં. અમુક ફ્રીજમાં દવાઈ રાખી મૂકી હોય તમે, ભાઈ માથું દુખે ક્યાં ડોક્ટર જગાડવા જવું, મેટાસીન અમુક રાખી મૂકે માણસ. એમ આપણે સમજણનો સ્ટોક રાખી મૂકવાનો, ગમે ત્યારે પ્રશ્ન આવે. સમજણ હોય ને માણસને, તમારી સત્તા કોક લઈ જાય, પૈસા લઈ જાય, સમજણ કોઈ લઈ જાય? સમજુ માણસ સુખી થાય છે. રાવણ સુખી હતો કે સબરીબાઈ હતા? સબરીબાઈ સુખી હતા. કાંઈ નહોતું, સુખી હતા. આપણે એવું નથી કહેતા બધા સબરીબાઈ થઈ જાવ. ગાડીઓ વાપરો, બંગલાએ વાપરો, કોકને બૂચ મારી ના વાપરશો. પ્રમાણિકપણે ધર્મમાં રહીને કરજો. અને કોકને બૂચ મારીને વાપરશો ને તો છોકરા તમને બૂચ મારશે કાલે. માટે આપણા પરિવારની અંદર બધે આ સ્વભાવના દુઃખ ઘરે ઘરે છે. મૂળ માણસનું આ છે. આપણા સંતોને જોઈ છે ભેગા રહીને એમ કેટલો મહિમા સમજે. અમારી ગાડીમાં પૂજ્ય શ્રીનિવાસ સ્વામી જોડે આ ચર્ચા થઈ કે સાધુને જોઈને આપણે શાંતિ થઈ જાય, પ્રેરણાઓ મળે એના જીવનમાંથી. અને તમે ભેગા રહો ને ડખા શરૂ થાય છે. તો મા બાપ સૌરાષ્ટ્રમાં રહે છે એટલે સારું છે તમારે. બાકી ભેગા રહે ને બોલો, કેટલાય સૌરાષ્ટ્રમાં નોખા રહોડા છે બાપ દીકરાના, હજી પણ આજની તારીખે. હું એક ગામમાં ગયો છું, આ રેકોર્ડિંગ કરે ને એટલે અમુક કથા આપણે ન કરાય અમુક. હવે એ ગામમાં રસોઈ મેં કરી, તાજા ખબર આપું છું તમને. હું લાડુ બનાવ્યા એમ. એ ભાઈને પૂછ્યું કે બાજુના રૂમમાં કોણ રહે છે? એક જ ઓછરી 2 ઘર. એ કે મારા મા બાપ રહે છે. એ કે અલગ રહે છે અને રસોઈ. મેં કીધું ને જમવાનું કીધું છે?
તાર કે તમે એની ચિંતા ના કરો કે તમે રસોઈ બનાવી નાખો. સમજ પડે કે નહીં આપણને કે નથી કીધું? નકર તો ન કહેજે ભાઈ કીધું તો હોય ને, મા બાપ છે એવું બોલે ને. અમે થાળ કર્યો, જમવા બેઠા, મેં કીધું 2 લાડુ આપ્યા હોય ને તમારા માતા પિતા જમે ને બિચારા ભગવાનના થાળના, તમે જમી નીકળી જાઓ, વ્યવસ્થા બધી કરી નાખશું. હું વ્યવસ્થા કરવાની છે? બીજી નથી દેવાની, વ્યવસ્થા કરવાની છે. કે આ માણસ પોગી જાય છે, તમારા સંડાસ સાફ કર્યા છે, મોટા કર્યા છે તમને. એ માણસને એના બાપને જમાડવા છોકરો તૈયાર નથી, પાછા અમને તો બોલાવ્યા છે જમવા. હવે અમને ભાવે જમીએ, પણ પછી કેવું જમીએ મન વગેરે. તમારા ઘરમાં સંપ હોય ને અમને આનંદ આવે, તો ભગવાનને આવે કે ના આવે? તમારા ઘરમાં બધા સંપીને રહે, તમે વડીલ હોય તો ખુશ થાવ કે ન થાવ? તમારા 2 દીકરા ઝઘડે, તમને મજા આવે? સંપ છે ને ત્યાં જ શાંતિ છે. આપણે આ વિષયને એટલે કર્યો છે કે અત્યારે જરૂર છે સમાજમાં. અમે તો સાધુ છીએ. હવે તમારે સંપ રાખવો હોય, અમારે શીખવાડવાનું હોય. અમારી લાઈન છે આ તમારી છે. અમે ત્યાગીઓ પ્રવચન આપી છે કે પરિવારમાં સમ કેમ રે. કોના પરિવારમાં? તમારા પરિવારમાં. અમારે ક્યાં પરિવાર છે? આ તો ખેડૂત છે ને ડોક્ટરને શીખવાડે ઓપરેશન કેવી રીતે કરવા. અમારે કહેવાનું સમ તમને બધી ખબર પડે છે, પણ રહેતો નથી. ખબર તો બધાને છે સમ કેમ રાખવાનું, શું કરવાનું, પણ ટાઈમ આવે ને ત્યારે ભૂલી જઈએ છીએ આપણે. ટાઈમે મિયા ફોસકું બધું ખબર પડે, પણ સમય આવે ને તારે નથી રહેતું. અમે લોકો એક ગામમાં હતા, લાખ્યાણી ગામ છે સૌરાષ્ટ્રમાં. એ લાખ્યાણી ગામ ગઢડાની નજીકમાં છે. ત્યાં હું ને મારી જોડના સંત છે ને એના મંદિરમાં રસોઈ કરતા હતા. અને મુંબઈથી 2 પરિવાર આવ્યા, અમને ને મળવા આવ્યા મુંબઈથી. અમે તો ઓળખીએ નહીં કોઈને. હું મુંબઈ 15 વર્ષે ગયો, આપણે તો કોઈને પરિચય નહીં, એક ફોન નંબર જ મારે કરે મુંબઈનો. એમાં એક ગુણભાવી હતા ને થોડાક, એ થોડાક પરિચયમાં હશે, એકાદી વાર મને જોયો હશે. મેં ક્યાંથી આવો છો? કે મુંબઈથી. મેં કેમ આવ્યા છો? તમને મળવા આવ્યા છીએ કે. એટલે આપણે તો ટેન્શન થઈ જાય, મુંબઈથી આપણે મળવા આવે એટલે તમને હમણે કોઈક એમ કે ડીએસપી કે હું તમને મળવા આવ્યો, તમને ટેન્શન ન થઈ જાય? તમને એમ થાય કે સારું ઓળખાણ થશે, આવો આવો કયો. માણસ ગમે જ નહીં. જો બધે બેહવા જાય, લીમડે બેહવા જાય, નિહાળમાં બેહવા જાય, સબૂતરે બેહે, રામજી મંદિરે બે, કોઈ પોલીસ સ્ટેશન બેહવા જાય, અમથા કંઈક સાક્ષી પુરાવે ને આપણને કંઈક હરકડું કરે. આવા મોટા માણસો આવ્યા, મોટા માણસો મુંબઈથી આવેલા, અને પરિવાર સાથે આવ્યા. કપલ આવ્યા, 2 પતિ પત્ની, 2 બૈરા ને 2 પુરુષો. મને કે તમને મળવા આવ્યા છીએ. તો અમે તો અડધી રસોઈ ગેસ બંધ કરીને મેં કીધું પહેલા મળી લો, રસોઈમાં મીઠું વધારે પડી જાય ટેન્શનમાં. શું છે તમારે? તે ભાઈ કે આ ભાઈને છૂટાછેડા લેવા. મેં કીધું મારે શું છે બા? એને છૂટાછેડા લેવા નાળો, આપણે ઠેઠ લાખ્યાણીમાં શું છે અમારે? અમે કઈ ચોપડી લખી હોય બરાબર, છૂટાછેડા ન થાય ને ચોપડી લખી હોય તો કદાચ સલાહ લેવા આવે. તે મેં કીધું તમે ડોક્ટર સ્વામીને કોકને મળો ને, મોટા સંતને. અમુક કેસ હેન્ડલિંગ ન કરે, મરી જઈએ આપણે. એ કે ના તમને મળવા આવ્યા છે કે. પછી અમે તો એને બટેટા વડા કરીને જમાડ્યા. બટેટા બાયફાત થાય મેં શાક કરવા, તે પછી જમાડ્યા ભાઈને, શરબત પાયું. મેં કીધું પછી આપણે પૂછીએ ને, અમુક ડોક્ટર પૂછે પહેલા. એમાં મેં પૂછ્યું ભાઈ શું તમને થયું, એમ પૂછ્યું આપણે. પેલા શું કરી કે એન્જિનિયર છે ને, નાની ફેક્ટરી આંકે જ પાછું સુખી છે, અને 12 વર્ષ થઈ ગયા લગ્ન કર્યા એને. હવે એને છૂટાછેડા લેવામાં આપણે શું કરીએ કે? એટલે પહેલા તો પૂછ્યું ભાઈ તમને શું થયું છે? એ કે મારે ગરમ ગરમ ભાત ખાવો હતો. રાત્રે હું 11 વાગે ઘરે આવ્યો, મારી પત્નીને કીધું ગરમ ગરમ ભાત બનાવી દે ને, આજ મારે ભાત ખાવો છે. એ કે મારી પત્ની ટીવી જોતી હતી ને, એને કીધું કે તમારે ભાત ગરમ ખાવો ને તો વહેલા ફોન કરવો પડે. અત્યારે 11 વાગે હું નહીં બનાવી દઉં, હું ટીવી જોઉં છું. એ કે મેં તને 12 વર્ષમાં પહેલી વાર કીધું છે, અને ભાતમાં શું વાર લાગે, બનાવી દે ને કે છે. એ કે અત્યારે તમારે વહેલો ફોન કરવો પડે ને, ફોન કેમ ન કર્યો? હું તૈયાર રાખે, હવે અત્યારે ના કહી દઉં કે. હવે ભાત બનાવવામાં એક શા મૂકે ને એટલી વાર લાગે. નાના કુકર હોય બધાને ઘરે, ભાત ધોય ને સહેજ મીઠું નાખીને સીટી મારવાની હોય, 5 મિનિટમાં સીટી વાગી જાય. એ નો બનાવી દે. આ ભાઈ ભાત ધોતા તો આવડે ને, મીઠાની વાટકી લઈને જાય એને ટીવી જોવે ને, ભાઈ કેટલું મીઠું નાખવાનું, પાણી કેટલું ભરવું છે, પછી ગેસ ચાલુ કરીને ચડાવી દે ને સીટી વાગે, ખાઈ લેજે. અમે ક્યાં પર છે એવો પડી જવાનો. પણ કાલે વાત કરીને 2 લોટા ગરમ થાય ને એટલે ધડાકો થાય. આ ભાઈ શું બોલ્યા કે તારા હાથનું કોઈ દે નહીં ખાવું. આ કે હારું મારે મજૂરી કરવી મટી ગયા. આ વટ ઉપર આવી જાય ને માણસ, સ્ત્રી હઠ, અને આ ભાઈને તમો ગુણ આવી ગયેલો. 1 મહિનાથી આ ભાઈ હોટલમાં ખાય છે, એની પત્ની કહેતી જ નથી ઘરે ખાવ એમ. હવે કેવી રીતે ઘરે ખાવા આવું? એકવાર ચડી ગયા ભાઈ ટ્રેક ઉપર. આમાંથી છૂટાછેડા. હવે વાત જુઓ તમે, ભણેલા એન્જિનિયરની વાત કરું, ગામડાના ખેડૂતો તો બરાબર છે. એક ભાભા હતા ને, અમારે યોગી બાપા વાત કરતા, એ છે ને વારી ગણ્યા રિહાય ઘરમાં. આ વિષય તમને વધારે ભગવાનની વાત નથી કરતો હું, કાલ કરશું. ગમે તેવો સંપ હોય ને તો ભગવાનની જરૂર છે, કાલ થોડીક આપણે સત્સંગ. પણ આજે આ વિષય આપણો પરિવારનો છે. આ બધા દાખલા હું કામ આપીએ? તમારે મકાન બનાવવું હોય ને તો 10 મકાન જોવા જાવ છો કેવું બનાવવું. કાંઈક આપણે લેવું હોય તો 2-3 વસ્તુ જોઈ છીએ આપણે.
એવી રીતે આ સંસારમાં ક્યાં ક્યાં પ્રશ્ન થાય છે, શેમાંથી થાય છે, એ થોડું જાણી રાખવું પડે આપણે. અમારા સંતો સારંગપુરમાં છે ને, એને ભૂકંપ થયો ને, બસો ભરીને બધાને મોકલ્યા, 5 બસ લક્ઝરી મોકલી જોવા. ગામડે ગામડે જોજો, અઠવાડિયા સુધી ભૂકંપ કેવી રીતે છો, ક્યાં છો, હું સંસ્થાએ મદદ કરી, બધે મોકલે જોવા સંતોને. કાંઈક હોય ને એ બધી જાત્રા કરાવે. સમાજમાં રહે છે ને, એ સમાજને એને સુધારવાના છે, સંસ્કાર આપવાના છે, તો સંતોને બધું નોલેજ હોવું જોઈએ. નકરી માળા ફેરવવાનું હોય તો ન કહે ને તમને ના કરીએ કે ટ્રીટમેન્ટ. એક ભાઈ મારે ઘરે આવ્યા કે મારે તમાકુની મોટી ફેક્ટરી હળગી ગઈ છે, મારે બાપાને મળવું છે. તો સ્વામીની મુલાકાત બંધ હતી, પણ એ ભાઈના ઘરે મેં ઉતારો કરેલો. સોમાભાઈ હાથીભાઈ પટેલ એનું નામ, ને ડેમોલ ગામના છે પેટલાદની બાજુ. તે હું લઈ ગયો બાપા આગળ સ્પેશિયલ કેસમાં. એ કે કરોડ રૂપિયાનું નુકસાન છું મારે, અને ઢીલા પડી ગયેલા. પ્રમુખ સ્વામી આગળ બેઠા ને બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો એને કે તમાકુમાં તો 100% વીમો હોય છે તમારે. એ કે હા, નવું થઈ જશે બધું. આ કે નવું બધું થઈ જશે. તો સ્વામી કે હું આશીર્વાદની જરૂર છે. સ્વામીને બધી ખબર છે કે તમાકુમાં વીમા હોય છે ને 100% એને મળે બેનિફિટ. બધા કાયદા ખબર છે દુનિયાના. નકર કોક આપણને ઉઠા ભણાવી જાય. હવે પેલા ભાઈ છે ને, એને મેં કીધું તમે નમી દો ને. એ કે મારો કઈ વાંક છે? મેં કીધું વાંક જોશો તો દુઃખી થશો, નમી દેવાનું આપણે. આ નાની નાની વાતમાં માણસો, ભણેલા માણસો, એ ભાભાની વાત કરતો હતો હું. ગામડાના ભાભા રિહાય, અને હવે રિહાવામાં શું હોય, ચા પીવા હાટું એક તો વહેલા ઉઠી ગયા હોય. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે ઘડિયાળમાં જોવું હોય ને તો આખું ઓઢી જાય રજાય, અને અંદર બેટરીને એલાર્મ લઈ જાય. એને ઓછી કે મૂકી રાખ્યું હોય. એક સામે દિવાલે મોટી ઘડિયાળ હોય, દિવાલ ઘડિયાળ, બેટરી કરે દેખાય પણ ન કરે, અંદર ઓઢીને જોવે. દિવાલે કરે ને એટલે આખી રૂમમાં અંજવાળું થાય. સંતો હુતા હોય જાગી જાય. સંતો હુતા જ હોય આજુબાજુ નીચે પાથરી. સ્વામી નાવાનું થયું હોય, કંઈક દવાની જરૂર પડી, રૂમમાં એકલા પ્રમુખ સ્વામી ક્યારેય હુતા નથી. અને સંતો એવા હોય છે અંજવાળ છે ને જાગી જાય. આપણી જેવા ન હોય, બાપા નાઈ લે તો નસકોરા બોલે અને પહેવાય ના દે અંદર. એ બધા બહુ સંસિટમાં એકદમ એ હોય. જો સ્વામીને તોય એક જાગી ગયા, અને સેવક સંતે પૂછ્યું કે બાપા અંદર કઈ મચ્છરા કડ્યા છે બેટરી? સ્વામી કેમ ઘડિયાળમાં જોવા અંદર કરી છે. કેવા વિચારથી જીવે છે આ ઉંમરે. અને ગામડામાં ડોહા હોય ને, બહુ વહેલા ઉઠે ને બધી લાઈટો કરી નાખે. બધા વાંસરીમાં હોતા હોય, બીજા લોકો ગમે નહીં, કોઈને ડોલું ખખડાવે. સોસાયટીમાં સંભળાય એટલે ઉલ ઉતારે. ભાઈ એલર્જી થાય નોખા પછી રહોડા કરે. અમુક ઉંમર પછી હું થોડુંક સેટિંગ કરવું પડે રહેવાનું. હવે એ ભાભાને કાંઈ કામ ન હોય, ચા પીને બજાર બેહવાનું હોય, પણ છોકરાને નિહાળી મોકલવાના હોય, એને થોડું ડબલું ભરી દેવાનું હોય નાસ્તાનું, અને દાળિયા હોય, કંઈક બીજું ત્રીજું હોય. એટલે બૈરા છોકરા થોડા કામ ભાઈ તમે બેહો, તમે નવરા છો, હમણાં બનાવી દઈ છે, રિહાઈ જાય, નથી પીવી ચા, નથી ખાવું. છોકરા તમારી જેવા ડાયા બિચારા, 3 દીકરા સમજાઈને લઈ આવે, છોરે છે ને બેહે. કાઠિયાવાડમાં રામજી મંદિરને શું કે છે? ચોરો કે ના. તે પછી છોકરા તો બિચારા સમજાઈને લઈ આવે, માફી માગે, દાદા ખોટું ન લગાડાય, આવો જમી લો, આમ ન કરો, આમ ન કરો. પણ આ તો અઠવાડિયામાં 2 વાર આવું કરવા માંડ્યા. બહુ સમજાવે ને એટલે વધારે લાડ કરવા માંડ્યા. ને મોસમ આવી ને ખેતીની, તે છોકરા કે આ તો દાદાને સમજાવવું કે કામ કરવું ખેતરમાં, આ તો રોજનું છું. તે 3 દીકરા હંપી ગયા. હંપ હોય ને ધાર્યું કામ થાય, કોઈ સમજાવવા જાશો નહીં કે. અને બધા ખેતરમાં ભાગી ગયા. દાદા રોજ આમ જોયા કરે, કોઈ આવે છે? 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, ભૂખ્યા જતા રહેલા રિહાઈ. 2 વાગી ગયા, પેટ કઈ શરમ ભરે? અને ગામના કઈ બોલાવે? ગામના ઓછી ખબર હોય તો ન બોલાવે, હાલો જમવા. સૌરાષ્ટ્રમાં કોઈ ન બોલાવે. તે 3 વાગ્યા શું કરે? ભેંસો છૂટીને એમાં એનો પાડો હતો, ભગરીયો. ભરવાડ છે ને આખા ગામના ઢોર ચારવા લઈ જાય, ત્યાં પાડો લઈ ગયેલા ચારવા. તે સોરા આગળ નીકળ્યો ને, ભાભા ઉભા થઈને પૂછડું પકડ્યું. એ કે ભગરિયા મારા ઘરે નથી આવું, હું કામ લઈ જશ? મને પૂછડું મૂકે નહીં. ફળિયામાં બૂમો પાડે, નથી આવું, નથી આવું. ભાઈ પાડાનું પૂછડું તમે પકડ્યું છે, તમે એને લઈ ગયા. પછી કાયમ રિહાતા બંધ થઈ ગયા. પછી આવા બધા સ્વભાવ છે ને ઘરમાં, આ સહન કરવું ને બહુ ભારે છે એકાબીજીના. સંતો કે ને ઘરમાં મરચું હોય, તીખું હોય, લીંબુ કેવા હોય, ખાટા હોય, મોરસ ગળી હોય, આ બધું હોય ઘરમાં. બધાને જરૂર પડે કે ના પડે? મરચું હોય, ખાટું, તીખું, ગળ્યું, મીઠું, ખારું હોય, બધું હોય તો રસોઈ થાય હરખી. એકલી મોરસથી થાય, એકલા મીઠાથી રસો, બધું જોઈએ કે ના જોઈએ? એમ ઘરમાં છે ને આ 4 ટાઈપના માણસો હોય, ખાટા, ખારા, તીખા ને ગળાય હોય. અમુક એ સેટિંગ કરતા આવડે ને તો એમાંથી જ મજા આવડે. તમારા ઘરમાં તમે સંડાસ જાવ છો કે નથી જતા? કેમ છોકરાઓ છો, જાવ છો ને? તમને પ્રશ્ન પૂછું છું, તેમ ધોયું ક્યારે સંડાસ? નહીં. તેમ ધોયું જ ક્યારે? નહીં. તો કોણ ભંગી લોકો ધોવા આવે છે? વાપરો છો કે નહીં રોજ? તો હાવણો ફેરવો ને કોક વાર. ઘરમાં તમારી નીચા છે બધા પેલા એવા રાખ્યા છે ભંગી લોકો ઘરમાં ધોવા વાળા.
પાછા શું કે બરાબર ધોયું નથી લાગતું. રવિવારે ધોવો, બીજા અને ઘરમાં ધોવા વાળા પાછા શું હોય, ફિક્સ હોય. દબાઈ ગયેલી વ્યક્તિ હોય ને, હાવ નરમ સ્વભાવના, એને કોન્ટ્રાક્ટ આપ્યો તારે આ કરી નાખવું. હમણાં સામે મળે ને ખબર પડે, ધોવડાવે. ઘરમાં બધાને અનુકૂળ છે ને રહેવું. પરિવારમાં સંપ હોય ને, તમને આનંદ એટલો બધો આવે ને, કાંઈ જોઈએ નહીં. ટીવીની જરૂર ન પડે, ફ્રીજ ના હોય ને તોય આનંદ આવે, તમને કાંઈ જરૂર ન પડે. અંદર અંદર લાગણી ને પ્રેમ હોય ને. અમે લોકો નાના હતા ને, ભાવનગર મંદિરમાં રહેતા. હું, સર્વમંગલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, આપણા પંડિત શ્રુતિપ્રકાશ સ્વામી, અમે મંદિરમાં જ હોતા. અને જો એક જણ મોડા આવે ને, અમે દરવાજા આગળ ઊભા રહીએ. કોઈ માણા અમને દેખાય નહીં, મોઢું કોઈનું. કેટલા નીકળે ના ટ્રાફિકમાં, લાતી બજારમાં, અમને એ જ દેખાય. આવ્યા, એ આવે ને જેવી સાયકલ લઈ લી, આવો આવો. આમ એટલો બધો પ્રેમ ઉભરાય ને, અમને ખાવાની હુવાની કઈ પડી જ નહોતી. બસ મળે ને આનંદ થાય. ઘણી વાર જો તમારો ભાણોયો હોય, બેનનો દીકરો, તમારા જમાઈ હોય, વિદેશ રહેતા હોય, અને 5 વર્ષે આવે, એ જમાઈને એની હાહુ જે પીર છે ને ગરમ રોટલી, એને જમ્યા કરતા આનંદ આવશે. તેમ કહો ને જમવા બેસજો, મને હમણાં મજા નહીં આવે, હું તમને જમાડું. એ જમાડવાનો આનંદ હોય છે એક. કેમ હોય છે? પ્રેમ હોય એટલે. અને પ્રેમ ના હોય અને માથા કોટિયા કોક હોય ઘરમાં, તો રોટલી પછાડી નાખે. આમ લો, કાં તો થાળી ઊંચી કરાવે, વાંકો ન વળવું પડે. એ રસવાળા ઊંચી કરો થોડીક થાળી. આ તો વચ્ચે વાત કરું કે એક માજીના ઘરે મહેમાન આવ્યા ને, તે શીરો બનાવ્યો છે. પેલા આપણે સૂરમું જ કરતા, કાઠિયાવાડમાં ફિક્સ હોય સૂરમું, અને ધોયેલું ધોત્યું નાખે ને ઉપર સાવણી હોય, ભાખરા શેકીને ઘરડ ઘરડ કહે આમ, અને હેઠે સૂરીમો પડે ને ઘી ગોળ નાખીને સૂરીમું આપવાનું. મહેમાન પૂરતું જ હોય. આપણે ગોંગળાય નહોતા આપતા. વાટકો લઈને ફરીને તો ગોંગળા આપવાનું. ભાઈ મહેમાન જમ્યા પછી પણ ગોંગળામાં શું વાંધો છે? એટલે ઘરના ધણી એમી છે, તો ગોંગળાય ન મળે, મહેમાન જમાડો બસ. એ પાછા મહેમાન જોડી એક જણ જ બેહવાનું, બધાને સૂરમું ન મળે આખા ઘરને, એટલું જ બનાવવાનું. પેલા તો એવું હતું, બહુ સિસ્ટમ એવી હતી. તે માજી શીરો બનાવ્યો, તે 8-10 મહેમાન હતા. તે હાણસે લઈને પેલું કડેયું લઈને શીરો પાડે તવેથાથી. તે પહેલા હતા ને બધો હરી ગયો શીરો લીસો હોય, થોડુંક વધારે નમી ગયું. આમ પેલા ભાઈ કે બસ એટલો થઈ રહેશે કે પેલા ભાઈ વાહ આ લાઈન લાગી છે રાત હોય. એટલે અમુક ઘરમાં છે ને એવું કંઈક બનાવ્યું હોય ને, છટણી હોય, કંઈક સારું ઈદડા હોય, કે ખાવાના ઢોકળા હોય, તારે વાહે જમનારા છે ને ધ્યાન રાખવી જોઈએ. પાછી બધું હોય નહીં કરી જવાનું. અમે ગામમાં ગયા ને, તે ગામ છે, એનું ગામ નામનું છે ઊંઢેરા ગામ છે. ઊંઢેરા ગામની અંદર એક મણિભાઈ સરપંચ રહે છે, સત કેવલનો ધર્મ પાળે છે. હું એને ઘરે ઉતારો કરું. અમે વિચરણમાં જતા ત્યાં, માતર તાલુકામાં ખેડાની બાજુમાં ઊંઢેરા ગામ છે. તે અમને કે તમારી પૂરતી રસોઈ કરજો. અમારા ઘરના ને બધે રસોઈ થઈ ગઈ છે, વધારે ના બનાવજો. અમારા હાથ મોટો બહુ હોય, કારણ કે અમારે કઈ ભાવ પૂછવાનું હોય ને, બાફી દે બાપે એટલું બધું. 3 દાડા હાલે તમારે. તે કે માપનું કરજો. કે સારું. અમે 4 સંતો ને જે બધું ખાઈ ગયા, કાંઈ રવા ન દીધું, વાસણ ઉટકવા સિવાય કાંઈ નહીં. બસ હવે નાસ્તો કર્યા નહોતા. પૈરા બોલ્યા હાય હાય, બધું અમે સાંભળી ગયા. બાપાને વાત કરી, બાપા જમતા હતા બોચા. મેં સ્વામી અમારે તો આવું બન્યું અહીં. સ્વામી કે ગરસ્થના ઘરમાં વધારે જ બનાવવું, ભલે ના પડે ને તો પ્રસાદ ખાવાની ઈચ્છા હોય જ કોકને, વધારે હાજે ખાય, થોડુંક વધારે જ કરવું મને કે. અને મને શું કે કોઈ દે લીસ આપવું નહીં ગામડામાં, ગમે તેવું કે ને આ બનાવો, આ શાક લાવો, કોઈ દે. મને કેટલા વર્ષો પેલા બાપા માયકમાં ચાલુ સભામાં બોલ્યા હતા, લીસ ન કરવું મને કે. એટલા ટમેટા લાવો ને, એટલા મરચાં ને, એટલા ધાણા ને, એટલું આદુ. મેં કીધું કોક પૂછે તો? બાપા કે પૂછે ને તોય ન કેવું, કે તમે જે લાવો એ ભાવે અમને. અને ગામડામાં પૂછવું કે સ્વામી કંઈક લિસ્ટ કરો ને. સ્વામી અમને ના પાડી દીધી લિસ્ટ કરવાની. વચ્ચે વાત કરું ને, ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં ગયા છે, રાજુલાની બાજુમાં ટીંબી ગામ છે. ટીંબી, ત્યાં 15 સંતો લઈને ગયા ગુણેશ સ્વામી ને. એક જોરા ભગત હતા, એને ઘરે રસોઈ કરેલી. આ સંપની જ વાત કરું છું તમને હું. આવું કંઈક બને તો શું કરવું? હવે એક સાધુ છે મારી જેવા હવાદ્યા, તે કે જીરું લાવો ને વઘાર કરવા, દાળ વઘારવી છે કે. તે જોરા ભગત કે જીરું તો છે નહીં અમારા ઘરમાં કે. જીરું મોંઘું બહુ હોય, રાય સસ્તી હોય, એટલે ઘણા ઘરે રાય ને જીરું ભેગા કરેલા હોય. રાયને ફૂટવા દેવી પડે ને, જીરું તો તરત એ થઈ જાય, વઘારમાં ફૂટી જાય. પણ ભેગું એટલે કરતા હોય, પેલું જીરું ઓછું વપરાય ને. તે પેલા સાધુ શું કે ગામમાં તપાસ કરો ને જીરાની. હવે બચારો 12 મહિના સંસારી માણસ જીરા વગેરે ખાતો હોય, તો આપણે હું વિટામિન ખૂટી જવાના 2 દાડા. પણ એ કે તપાસ કરો ને, એ હરિભગત તમારી જેવો, તે ગામમાં ન મળ્યું, બીજા ગામમાં લેવા ગયા. ન્યા ન મળ્યું, તે રાજુલા લેવા ગયા. પેલા મોટર નહીં, મોબાઈલ નહીં, એટલે હાલી જવાનું બહુ હાલતા પેલા માણસો. આવા બધા રેંકડીના ખોરાક નહોતા ને, ચોખ્ખા ઘી હતા, બગડેલા ઘી હમણાં શરૂ થયા, ખોટા હાવ ઘી. એટલે પેલા તો ખોરાક હારો બહુ હાલે. તે બિચારા 12 વાગે જીરું લઈને આવ્યા રાજુલાથી. ગુણેશ સ્વામી ઓસરીમ કથા કરે, અને 12 વાગે દાળ બાફી રાખી, બધું બનાવી દીધું. આવે એટલે વઘાર મારી એમ, અને વઘાર માર્યો.
સ્વામીને બધી ખબર હો, કથા 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 બધું જાણે હું હાલે છે અંદર. અને સુલા ઉપરથી તપેલી, પેલા કુકર હતા ને તપેલી ઉતારીને અમુક ના ઘરે હાણસી આમ થતી હોય, જોજો તમે આમાં. હાલો 500 રૂપિયાના બૂટ લાવે કે હાણસી હારી ન લાવી દે ઘરમાં. એની બૈરીનો પગ ફૂલી જાય તો 1000 રૂપિયાની દવા કરે, પછી ઉકળતું પડ્યું હોય ને કઈક પગ ઉપર ડાળ કઢી કઈક હાણસી આમ થાય છટકે ને. અમારે કેટલી વાર આ બન્યું છે, કેટલી વાર. અને ગરસ્તને ખબર નહીં હું શ્રાપ છે ભગવાનનો. કોઈના ઘરે કુકર લીકેજ વગરના ભાડ્યા નહીં એમી. હવા નીકળી જ જાય. 5 કુકર બદલેલાના રેકોર્ડ છે અમારે. આખી સોસાયટીના ભેગા કરો તો એકમાં સીટી વાગે. એક સામાન્ય ન કરે. હવે એ હાણસી આમ થતી છે ને, તે તપેલી પડી ઊંધી ચૂલામાં અને દાળ ગઈ રખ્યામાં. તે સ્વામી કે રાખ ખાવા ગુણે છે ને વાતોમાં આવે છે કે નહીં? સંતો બધા આ બધા તો બધું જાણે છે સંતો. સ્વામી કે આવા હરિભક્તને 3 ગામમાં પગ તોડાવ્યા જીરા માટે હવાત કરવા. લો રખ્યા ખાવ. હવે એની કરતા રાયનો વઘાર માર્યો તો દાળ તો ખાવા મળે તો હાવ ગયું. એટલે કોઈને દુઃખ થાય એવું અમારે ના કરાય ને તમારે ઘરમાં ના બોલાય. બોલાય જ નહીં ઘરમાં કાંઈ. આ વડીલો તમે બોલો છો ઘરમાં ખાવા માટે કરે? બોલાય જ નહીં. બોલતા હો તમે તો ભક્ત છો માન. બોલાય જ નહીં કોઈ દે, કોઈને ના બોલાય. આપણા ગુરુ પ્રમુખ સ્વામી 95 વર્ષમાં એક વાર બોલ્યા નથી. અને કોઈને ખબર નથી આખી સંસ્થામાં કે બાપાને કયું શાક ભાવે કે હું નથી ભાવતું, કઈ નહીં ખબર જ ના પડે કોઈને. અને આપણે 2 દાડા ભેગા રહે ને તરત ખબર પડી જાય. અમુક વસ્તુ પર મારો ચલાવે ને, જીભ હાળી એવી છે ને, હાડક્યા નથી પણ હાડક્યા ભંગાઈ નાખે આપણા. ખબર નહીં ભગવાને હું મોકલ્યું છે ને. આમાંથી આપણો કુટુંબમાં સંપ તૂટે છે. એટલે આને આપણે વિષયને થોડુંક હાઇલાઇટ કરીએ છીએ કે વધારે ખાવામાંથી થાય છે પ્રશ્ન ઘરમાં. જમવાની ડખા બધા નાના મોટા થયા જ કરે. તમે નહીં માનો, એક ભાઈ 20 વર્ષની જેલમાં ગયા છે કઢી ખાવા માટે. બનેલા છે ને પ્રસંગો, સાંભળ્યા છે તમે? એક નાની નાની વાતમાં કેટલા પ્રશ્ન થઈ જાય છે ઘરમાં. એક પરિવાર છે, હવે ભાઈ છે ને એને 3 દીકરીઓ છે મોટી, નાનો એક છોકરો છે. એ ભાઈ જમવા બેહે ને એની પત્નીને શું કે ખબર? બધા ભેગા જમતા હોય ને બોલે તારી માઈ મીઠું નાખ્યું છે તારા માઈ? કે કઈ રાંધતા આવડે છે? અને એના બધા ઘરના પરિવારને આંખમાં આંસુ આવી જાય એટલું બોલે. અને અડધું ખાઈને ઊભા થઈ જાય તો એ પેલો ભાઈ એકલો ખાય, એને કાંઈ અડે નહીં. હવે આ દુઃખ કોણ દૂર કરે? પોલીસો કરશે? વકીલો કરશે? પૈસા કરશે આ દુઃખ દૂર? પછી મને ચિઠ્ઠી મોકલી એના ઘરેથી કે તમારી ભેગા ફરે છે ને પધરામણીમાં, એ ઘરમાં તો આવું કરે છે, શીખામણ આપજો થોડીક. અને અમારું નામ ન દેશો ને વધારે થશે ઘરમાં. પછી ભાઈને મેં બેહાર્યા, અને એવા બેહાર્યા 1.5 કલાક બેઠો હોય એની જોડે. મેં તમે આવા પાપ કરો? ખાવા માટે જન્મ લીધા છે? હાય નહીં લાગે તમને? કોકની આંતળી કકળ છે, મન દુઃખ થશે, કુદરત નહીં છોડે તમને. ખાવા માટે હું જિંદગીમાં બધા ખાઈ તમને આપે છે. એ કે મારી ભૂલ થઈ ગઈ. 3 વાર રેડ્યા 1.5 કલાકમાં. માફી માગી. મારી માફી નહીં, તો જેને દુઃખી કર્યા છે એની માફી માગવી પડશે. પગમાં માથું અડાડજો ઘરે જઈને. અને કોઈ દે આવું પ્રશ્ન નહીં આવે. મારા પગ પકડ્યા અને મેં કીધું મારા સોગન ખાઓ. તે મારા સોગન ખાતા એની કે જિંદગીમાં હવે જમવા માટે ન બોલું, તમારા સોગન છે. અમારા સોગનમાં વાંધો ન આવે કોઈ. અમારે કોઈ રોવા વાળું નહીં, રાંડવા વાળું નહીં, કાંઈ વાંધો નહીં. અને એ પરિવાર છે ને શહેરમાં રહેવા ગયો છે. અને એના છોકરાનો મારી ઉપર ફોન આવ્યો કે સ્વામી અમારા ઘરમાં હાવ શાંતિ થઈ ગઈ, કોઈ પ્રશ્ન જ નથી અત્યારે. એ બધા આનંદથી રહી છે. આ બધું ટેન્શન હતું ને એ હાવ મારા પપ્પા બદલાઈ ગયા આખા. મેં કીધું તારે મમ્મીને કહેજે કાલે રસોઈમાં મીઠું ન નાખે એક દાડો. મારા સોગન ખાધા છે, ટ્રાય તો કરીએ. હાવ મોડું ખાધું આખા ઘરે. ભાત બાઈને દાળ બાઈને કરજો નહીં, બાફેલું ખટરસ એક દાડો ખાધા. એક શબ્દ કોઈ બોલ્યું નહીં. જો આ પ્રશ્ન એના ઘરમાં હતો, આ સત્સંગથી સોલ્વ થાય. આ સમજણ આવી જોઈએ. જતું કરવું પડે. અત્યારે ખ્યાલ ના આવે તમને. માણસ જે છે ને દેવાળા કાઢે છે ને એક દાડા નથી નીકળતા. ધીરે ધીરે વ્યવહાર બોધો થતો જાય, વ્યાજના હપ્તા થઈ જાય. અને બહુ ત્યારે તો જો કોઈ સાચવારે ટોપી ફેરવી નાખે છે. અત્યારે તો બધું આપણે આમાં કઈ ઊંડા ઉતરે એવું નથી. એ ટોપી ફેરવે એ તો ન્યા ઉભા ને બીજા બધા ફરવા મળે બિચારા આજુબાજુ. પણ ધીરે ધીરે બોધું થતું જાય છે. હાર્ટ એટેક આવે છે એકદમ નથી આવતો, અંદરથી બ્લોકેજ હોય છે. એવી રીતે ઘરમાં જે ડખા થાય છે ને એ ધીરે ધીરે બધું ભેગું થયું હોય. ઝાઝા દોરાથી એક દોરડું બની જાય છે, પછી તૂટતું નથી. નાની નાની વાત ભેગી થાય ને એમાંથી પછી પ્રશ્ન ભારે થઈ જતા હોય છે. એટલે આપણે ઘરમાં એ રીતે રહેવું જોઈએ. તમે બધા વડીલો છો, અહીં બેઠા છો, તમે દીકરાને પ્રેરણા મળે એવું જીવન જીવો છો ઘરમાં? કે તમારો દીકરો તમારામાંથી સારી પ્રેરણાઓ લે અને એનું જીવન ઘડાય? આપણું જોઈને છોકરા શીખતા હોય. જેવી ધરતી હોય ને એવા છોડ થાય, જેવા મા બાપ હોય એવા સંતાનો થાય. રામ જેવા દીકરા જોઈ તો દશરથ બનવું પડે, રાવણના ઘરે ના થાય. કઈ સંસ્કારી બાળકો એમનેમ નથી થતા. અહીંયા કાલે એક છોકરો આવ્યો હતો, યુવક હતા,
ધર્મેશભાઈ સવાણી આવ્યો છે આજે? આપણા હિંમતભાઈ છે ને, આપણે પાટણાના ચતુર્ભુજ સ્વામીના ભાઈ હિંમતભાઈ નથી આવ્યા, જે છે કે કામમાં છે. આ બેઠા જો ક્યાં છે ધર્મેશ? આવ્યો છે? એ છોકરો આર્યો એના દીકરાને લઈને આવ્યો છે. નાના નહીં, મારી જોડવાળાએ આજ મને એમ કેટલી ચર્ચા. હાવ નાનો બાળક છે, તેડે છે, હજી તો હાલતા નથી શીખ્યો. એ છોકરાને હવારમાં બાજુમાં પૂજા મૂકે છે ને મમ્મી પપ્પા, એને તિલક સાંડલો કરી દે, એને આરતી આપે, એને ભગવાન કરે, એનો હાથ અડાડે, કાનમાં મંત્ર બોલે. હજી બોલતા નથી શીખ્યો ને, એના દાદાએ કીધું જય કર, તરત હાથ જોડે. આમ સાધુ તો ને હાથ જ જોડે, આમ કરે. અને ગામડામાં શું કરે છે, અમુક પરિવારની વાત કરું છું, હાવ નાનો છોકરો હોય ને એને ખોળામાં બેહારીને ટીવી ચાલુ કરે અને હાથમાં રિમોટ આપે. અને હા, જે શેરીને બૈરા ભેગા થાય ને તો એ બૈરા શું વાત કરે, અમારો બાબો હજી 2 વર્ષનો છે ને, બધી ચેનલો ફેરવતા આવડી ગઈ એને. એ મોટા થઈને તમારી ચેનલો ફેરવતા શીખી જશે. પછી સંસ્કાર છે ને છોડને વાળે એમ વળે. બધાની ઈચ્છા હોય કે અમારા ઘરમાં સંપ રે, ડખા ન થાય, છોકરા સંસ્કારી રે. કોઈની પત્ની એવી ઈચ્છતી નથી અમારા પતિ બહાર જાય જમ્યા પછી ઘરની બહાર. કોકવાર બરાબર કોઈ મહેમાન આવ્યા હોય કે કંઈક તમારે કામ હોય, રોજ બહાર હું કામ શેરી નાખે બેહો મોડે સુધી? ને હું બિઝનેસ કરવાના છે મોબાઈલો લઈને? કોઈની ઈચ્છા નથી મોડો આવે. મોડા ગમે ઘરના માણસો જોડે હળી મળીને રહેવું પડે વ્યવસ્થિત. બહારના વાતાવરણ ઓછા કરો. દિલ્હીમાં શું હાલે છે એ જાણવાની જરૂર છે કે ઘરમાં શું હાલે એ જાણવાની જરૂર છે પેલા? કેમ હશે? એટલે બધાને સારા સંસ્કારો છે ને, બહુ બધી વાતો આવે છે, બહુ જ. હું એક પરિવારને આ છે ને નજરે જોયેલા તમને આ ભગવાનની સાક્ષી પ્રસંગો કહું છું. જેના ઘરે હું જમ્યા આવ્યો છું, એની દીકરી આર્કિટેક્ટનું ભણી છે અને એના ડોક્ટર જોડે લગ્ન કર્યા. આ દાખલાઓ હું કામ આપી છીએ? આપણને પ્રેરણાઓ મળે છે. આ ધર્મેશના દીકરાનું નામ એકાંતિક પાડ્યું પાછું. એ હું કામ દાખલો આપ્યો? કે તમને એવા પ્રેરણા મળે કે મારા દીકરાનું આવા સંસ્કાર આપો. આ દાખલો આપ્યો તમને પ્રેરણા મળે. કાલ પહેલાનો દાખલો આપ્યો તો 5માં મળતો, ડીજે નથી જોતું ભાઈ અમારે. અને એક દાખલો એવો આપ્યો કે છોકરીને નાચવા વાળા લાવ્યા છે. એ છોકરી નાચે ને બધા જોવે, એ ધર્મ છે કોકની સ્ત્રીને જોવી? એ પાપ છે, એ અધર્મ છે. ના પાડી છે શાસ્ત્રમાં આપણે જોવાની. લક્ષ્મણજી 14 વર્ષ નથી જોયા સીતા માતાને. એ આપણી સંસ્કૃતિ છે. શિવલાલ શેઠેની હાળી આવ્યા તો એને જ જોયા. જોગીદાસ ખુમાણને એકવાર જોવા ગયો તો આંખમાં મરચા ભર્યા. વિવેકાનંદ સ્વામી મરચા ભર્યા આંખમાં. સુરદાસે આંખો ફોડી નાખી છે. આવા વીર ભક્તો આપણે ત્યાં થઈ ગયા છે, સંયમ વાળા. એક તો મન ખરાબ છે આપણું. ઘનશ્યામ બાપા કે છે ને, વાંદરું હોય ને એને વિસ્કી પીવડાવો 1 બોટલ, શું થાય? અને પછી એને વીસી કરડે, એમાં ભૂત વળગે પાછું. નિહણી આપો, હરખું બેહે માકડું. આપણું મન માકડા જેવું છે, લપસી જ જાય પછી. એટલે બહુ બહાર નહીં જવાનું. મિત્રો પછી તમારા રિલેશન બધા પછી. પહેલું રિલેશન તમારો પરિવાર છે. એટલું બધું પણ તમારી પત્નીમાં પ્રેમ નો થઈ જવો જોઈએ તમારી માતાને ઓછો આવે. એને કરો, તમારી મમ્મીને એટલો જ હેત કરો, એની જોડે બેસો. હમણાં એક ડૉક્ટર છે ત્યાં જયપુરમાં, હું ગયો હતો એના દવાખાને. એની વાત કરી, આપણે કસરત કરાવે છે, બાલ મુકુંદની અંદર નોકરી કરે, નીરવ એનું નામ છે, નીરવ. મોટી હોસ્પિટલ છે. એ કે મારા મા બાપ માટે રોજ હું 1 કલાક ફાળવું, સાંજે 1 કલાક ઘર સભા કરવું, પછી એકલો માતા પિતા જોડે બેહું. તમને કાંઈ પ્રશ્ન છે, મન દુઃખ છે, તબિયત કેમ ઘરમાં લાવવું મૂકવું, કાંઈ મારી પત્ની તરફથી તમને પ્રશ્ન છે, બધું જાણી લે. પછી મારી પત્ની જોડે 1 કલાક બેહું. રોજનો ક્રમ. આ નાની ઉંમરનો ડૉક્ટર છે. શું થયું કે અમારા ઘરમાં ડખા છે, એટલે ઘર સભા તો ડખા બંધ કરવા છે. એ કે મારા પપ્પા ઘર સભા તો કરે છે, પણ શું કરે છે ઘર સભામાં? એ કે પેલા મારું આસન તૈયાર કરો, ગાદી થઈ ગયો, વ્યાસપીઠ વ્યવસ્થિત હોવી જોઈએ કે. એનો વાંધો નહીં કે મારા પિતા છે ભાઈ, ગાદી થઈ ગયો નાખી દે. ધૂન બોલાવે જાણી અખંડ ધૂન બેહારી હોય એટલું. હવે જુવાન છોકરાને કંટાળો આવે કે નહીં, ધૂન માપની હોય ને, ઢોલકું મંજીરા કાંઈ નો, એકલી ધૂન બોય આગા કરે આંખ્યું બંધ કરીને. પછી કે તમને કોઈને કીર્તનના રાગ આવડતા નથી, કીર્તન હું જ ગવડાવીશ. તે લાંબુ 3 વાર એક કડી ગવડાવે. હવે અત્યારે ન ફાવે. અત્યારે બધી છે ને નવી પેઢીમાં ગેપ પડી જાય. અમે મુંબઈની અંદર અમૃત મહોત્સવ હતો પ્રમુખ સ્વામી મહારાજનો 95માં. ત્યારે મને સંસ્થાએ આજ્ઞા કરી છે કે રિસેપ્શન તમે સંભાળજો. એટલે અહીંના સુરતના 300 યુવકો આપ્યા હતા અમને. અમે 60 કેન શરબત પાતા, 60 કેન, 40 લીટરનું એક કેન બધાને. બહુ મોટું તંત્ર હતું, 1.5-2 લાખ માણસ રોજ આવતું. એટલે રિસેપ્શન સંભાળવાનું હતું ને, એટલે મિટિંગ હતી સંસ્થા લેવલે. ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, મોટા મોટા સદગુરુ અને કમિટી આખી બેઠેલી. એમાં બ્રહ્મવિહારી સ્વામી હતા, જ્ઞાનપ્રિય સ્વામી મુંબઈ રહેતા એ હતા. જ્ઞાનપ્રિય સ્વામીને સરભરાનું અંગ છે અને મુંબઈમાં આખા મુંબઈમાં બધાને ઓળખે, ત્યાં સત્સંગ પ્રવૃત્તિ સંભાળતા. એટલે પહેલાં એને વાત કરી કે ભાઈ તમે વાત કરો પહેલાં સરભરાની. એટલે એની ક્યાંય કેવી રીતે વાત કરી કે યોગી મહારાજ છે ને એ કાગળમાં પ્રસાદ આપતા, પડીકું વાળીને અન્નકોટનો.
તો એ લોકો પ્રેમથી લેતા. અને યોગી બાપા આમ કરતા ને આમ સરભરા કરતા. તે એક સંત કે આ યોગી બાપાની પારાને જ બેહરી મીટિંગમાં કે આપણે શું કરવાનું છે વાત કરો ની કે કાચના પ્યાલા દેવા, પ્લાસ્ટિકના દેવા, ચા પાવી, શરબત પાવું કે નાસ્તો દેવો, શું કરવું, કેટલું કરવું, આ મુદ્દાની વાત કરું. યોગી બાપા શું કરતા ને સંભારો શું કમાય? જો અત્યારે છે ને શોર્ટ એન્ડ સીટ જોઈ નવી પેટીની. એક ભાઈને મેં વાત કરી, મોટી વાવડીના છે એક દાદા, ગઢડા પુણ્યા. મેં કીધું આવી ગયા તે ક્યાં માંડીને વાત કરે. એ કે સ્વામી 4 વાગ્યા ઉઠ્યો ને ઘરમાં કોઈ ઉઠ્યું નતું ને જાતે ઊનું પાણી કર્યું, પછી આમ કર્યું ને બસ મળીને અહીંથી ઠસ. ભાઈ આખું ક્યાં તમે આવી ગયા એટલું કહેવાનું છે. આપણે ઉતાવળો જવાની, અડધી વાતે હાલવા મળી ખોટું લાગે એને. માંડીને વાત કરે. વડીલો છે ને બહુ જૂની વાતો, અમારા વખતમાં આમ હતું ને અમારા વખતમાં આમ હતું. ભાઈ તમારો વખત છે અત્યારે તો હું કામ હંબર કરો છો? વખત અત્યારે બદલાઈ ગયો છે બધાનો. બાપા કહે છે અમે ખટેર વાંકતા. પ્રમુખ વચ્ચે વાત તમને કોની કરતો છો અધૂરી? યાદ છે કોની? આર્કિટેક્ટની. હા, તે પેલા વચ્ચે બીજી એક વાત કરી હતી. કોની? ઘર સભા. બસ આવી તમે સારું મન દઈને સાંભળો છો, બરાબર છે. અત્યારે કોની વાત કરું છું? કોની? પ્રમુખ સ્વામી ખટેરો વાંકતા. અને કેવો ખટેરો! સારંગપુર ચાલુ કરે ને તાજ પર સંભળાય, ભાવ ભંગ ભારખાના જેવો. અને બાપા પોતે ખટેરો વાંકતા, પથરા લાવતા. સર્વમંગલ સ્વામી વિદ્યાનગરમાં બાપાને વાત કરી કે બાપા અત્યારે તો મંદિરમાં બધી સગવડ થઈ ગઈ, નાસ્તા પાણી, કોકવાર આઈસ્ક્રીમ હોય મંદિરમાં, રસોઈ હોય તો મંદિરમાં બનાવે છે કોકવાર ઉનાળામાં, અને અત્યારે ફ્રૂટ હોય બધું. પાણામાં સગવડ થઈ ગઈ, શરબત, મગ, ખીચડી. તમારે તો કાંઈ નહોતું. બાપા કે એ જમાનામાં અમારા ઘરમાં કાંઈ નહોતું કે અત્યારે તમે બધું ઘરમાં મૂકીને આવ્યા તો ભગવાન અહીંયા તમને સગવડ આપી. જો કેવા એંગલથી લીધી વાતને. હા, તમે એમ કહો કે અમે તો ધોતિયું પહેરીને ભણવા જતા ને નવાઈના ઠેલા લઈને અમે તો આમ કરતા ને આમ કરતા. ભાઈ તમે જે કરતા એ અત્યારે નથી તમારો સમય. એ હંભાર કરો છોકરાને ગમે નહીં બધું. અત્યારે આખો યુગ બદલાઈ ગયો છે. એટલે આપણે વાત કરતા હતા, કોની વાત કરી? ઘર સભા. ઘર સભાની અંદર એ ભાઈ ધોઈને બોલાવે, પછી કીર્તન ગાય, પછી વચનાથ સમજાવે. અને વચનાથમાં શું કે જો મહારાજે ના પાડી છે રજોગુણ નો રાખવો. તું નવું પેન્ટ માગ્યો છો ને રજોગુણી છો એ કે. એટલે ફાટી ગયું એટલે માગે છે હવે નવું. આ કથામાં અમારી ઉપર જ કથા કરે બધી, મહારાજની વાત જ ન આવે કાંઈ કે. એ કે અમારે થોડોક હમ હતો ને ઓછો થઈ ગયો કે. એટલે આ બધા છે ને સ્વભાવ છે ને એ બધી નડે કથામાં આવી જાય. કોક વાર આવે કે ના આવે? બધે આવે. બાપા છે ને બોચાસનમાં હતા. એક વાત અધૂરી રહી. કઈ વાત અધૂરી રહી? આર્કિટેક્ટ. એની વાત પૂરી કરી. એ છોકરીના લગ્ન થયા. આર્કિટેક્ટ તો દીકરી હતી અને ડોક્ટર જોડે. હવે ડોક્ટરના એકના મા બાપને, અને એના પપ્પા ધામમાં ગયા, ડોક્ટર રાજકોટના. એટલે પછી એની મમ્મી છે ને એ ડોક્ટર ભેગી રહેવા ગઈ બીજા શહેરમાં. હું નામ નથી દેતો, કોકને આમ થાય કોણ હશે ને. એ રેકોર્ડિંગ એ શહેરમાં જાય ને ત્યારે ત્યાં પાછું એના ઘરે વાત પહોંચી જાય. માણસોને છે ને હું વાત છે એમાં રસ નથી, કોની વાત છે ને એમાં રસ બહુ છે. હવે એની મમ્મી રહેવા ગયા ને એટલે છોકરી ના પાડી ડોક્ટરની પત્ની કે તારી મમ્મી આપણી ભેગી ના જોઈ. જો આ પ્રશ્ન કેવો મૂક્યો છે, આ એકદમ ઘાતક પ્રશ્ન મૂક્યો. ડોક્ટર કે મારી મમ્મી તને કઈ ટકટક કરે છે, ગંદકી કરે છે, સલાહ પાઇપ કરે છે? એ કે ના કાંઈ નહીં, આપણે બેને જ રહેવાનું, ફ્રી સોસાયટી આપણી, આ જોઈ જ નહીં કે ઘરમાં તું જે કઈ વ્યવસ્થા કરી તારી મમ્મીને બીજે. હવે આ ભાઈને લાગી ગયું કે મારા પપ્પા ધામમાં ગયા છે ને હું એકનો એક છું મારી મમ્મીને, તો મારી મમ્મી પેટે પાટા બાંધીને મને ડોક્ટર બનાવ્યો છે મજૂરી કરીને. હવે આ ઉંમરે એને મારા સહારાની જરૂર છે તો હું બીજે ક્યાં કાઢી મૂકું? એ કે તારે જે વ્યવસ્થા કરવી હોય ભેગા ના જોઈ. આને એવું લાગી આવ્યું ગાડીની ચાવી ન લીધી ડોક્ટરે અને ખટારામાં બેસી ગયા બજારમાં જઈને. રોડ ઉપર જ એનું હતું, મોટી હોસ્પિટલ હાલે છે. અને રાજકોટ આવી ગયા. એના 5 ભાઈબંધોને મોકલી દીધા, 2 ખટારા. મારો હોસ્પિટલનો બધો સામાન લઈ આવો, રાજકોટમાં ખોલી નાખશું આપણે. અને આજે ક્વોરેન્ટમાં કેસ શરૂ થઈ ગયો, છૂટાછેડા થશે. હવે બીજે જશે તેની મમ્મી ભેગી નહીં હોય? ખાતરી છે? ભણ્યા છે માણસ, આર્કિટેક્ટનું ભણવું હેલું છે, પણ સંપીને રહેવું ને બહુ અઘરું છે. બહુ બધાને પ્રશ્ન નાના મોટા. એટલે બોચાસનની અંદર બાપા જોડે હું હતો ને તે ત્યાગલો સ્વામી મને કે પારાયણ વાંચો તમે. એક નાથા કાકા છે બોરસદના, એ ધામમાં ગયા, એની પાછળ પારાયણ હતી. અને ત્યાગલો સ્વામી મોટા સદગુરુને એ વખતે ત્યાં કોઠારી પહોંચી. અને સંતોએ પણ કીધું કે તમે આવ્યા છો તો અમને પારાયણનો લાભ આપો. એક દાડાની જ પારાયણ છે અને 1500 જેટલા હરિભક્તો બેઠા હતા બોચાસન સભા મંડપમાં. એટલે મેં વ્યાસપીઠ ઉપર બેઠો, આજ્ઞાથી જ બેઠો ને બેહવું જોઈએ ને આપણે, આજ્ઞા કરે એટલે. પછી મને હાર પહેરાયો, હમણાં હાર પહેરાવ્યો ને એમાં હાર પહેરાયો, ચંદનનો ચાંદલો કર્યો. ચાંદલો કરો ને બધા પધરામણીમાં તમને કહી દી ભેગું યાદ આવ્યું. જ્યાં જગ્યા હોય ને નહીં કરવા મળવાનો કપાળમાં.
બહુ વધારે કંકુલો એટલે વધારે ભક્તિ નથી, સંતો રાજી ના થાય. ચાંદલાની અંદર ધીરે નથી કરવાનો, ભાવથી કરવાનો. ઘણા તો ચપટી ભરે અમુક ગામડામાં, અને આપણે આમ ધક્કો મારતા હોય ને એટલું કપાળ આમ માથું આમ કરી નાખે. એટલે સંતો ના પાડે. તમને પૂજનમાં કહે છે ને ચાંદલો કરી તમને આ બધું આ છીતરી નાખે, પેલા ભાવ પેલું થઈ જાય માતાજીને ભૂવા જેવું કપાળ. થોડું કરવાનું માપનું. તે મને ચાંદલો કર્યો, હાર પહેરાયો, એલાઉન્સ કર્યું, મારા નામની જાહેરાત થઈ. મેં વચનાથ ખોલ્યું ને એટલે હજી 5 મિનિટ થઈ અને આણંદ મંદિરના કોઠારી છે ભગવત શરણ સ્વામી, એ આવ્યા અને મારી બાજુમાં એને ઉભા રહ્યા. મને કે ઉતરી જાઓ તમે. હવે કેવું લાગે આપણને? બધા 1500 માણસ વચ્ચે ઉતારી નાખ્યા આપણને. મને કે મારે કથા વાંચ્યું હેઠા ઉતરી જાવ તે સ્ટેજ ઉપરથી. હજી 2-4 મિનિટ થઈ, અડધો કલાક કર્યો તો વાંધો ના આવે, 2-3 મિનિટમાં થોડુંક લાગી આવે આપણને. પછી આપણે કઈ બોલાય, જાહેરમાં બોલાય, કઈ ખાનગીમાં ના બોલાય. ઉતરી ગયા આપણે, બેહી ગયો સંતો ભેગો. કથા એની વાંચી. એ માણસ સાચા બરાબર છે ભગવત શરણ સ્વામી. નાથા કાકા છે ને એમને હેતવાળા હતા, એના પરિવારમાં દિલીપભાઈ બધા એમને હેતવાળા, એટલે એ વાંચે તો વધારે રાજી થાય. પણ મને આવી કઈ ખબર નહીં. મેં બાપાને વાત કરી, પ્રમુખ સ્વામીને. મેં કીધું આ સ્વામી અમને કથા વાંચવી હોય તો વહેલું આવવું જોઈએ ને, મને ટેજ ઉપર ઉતારી નાખ્યો. એ બેઠા હતા ને વાત કરી. બાપા કે એવી રીતે વાત ના કરો પ્રમુખ સ્વામી, કે માંડીને વાત કરો ડિટેલમાં શું થયું કે. મેં કીધું એવું થયું ને કે મને હાર પહેરાયો, ચાંદલો કર્યો, મારું પૂજન થયું. સ્વામી કે સાધુ કેટલા હતા? મેં 20. સ્વામી કે હાર કેટલાને પહેરાવ્યા? મેં મને એક નહીં. એટલો લાભ ન મળ્યો તમને? કે વાહ, કેવી સમજણ આપે છે આપણને. નકર ન કે આમ તેમ તો આપણે ડબલ ચડીએ. એ છે ને અમારે બાપાની હાજરીમાં અમને કથા કરવાની બહુ મોજ આવી જાય. બાપા બેઠા હોય ને અને સ્વામીની હાજરીમાં કથા કરવાની થાય ને, અમને આમ શેરલોય ચડી જાય, પડાપડી કરીએ અમે, હું ને સર્વમંગલ સ્વામી. અને બાપા પહેલા બધી કથામાં બેસતા જ, અને બાપાના પ્રસંગ કહીને હાજરીમાં બાપા હસે અને આનંદ આવે. એમાં ભગવત શરણ સ્વામી વિદ્યાનગરથી આવે, બોચાસર વિદ્યાનગર, કથા કરવા બેસી જાય વહેલા, અને કોક વાર અમને ઉતારી નાખીએ. એટલે અમે 2 જણાએ ગોષ્ઠી કરી, મેં સર્વમંગળ સ્વામી, કે જો ભગવત શરણ સ્વામી કથા કરવા બેહવા જ નથી દેવા. આપણે છે ને ધૂન શરૂ થયા પહેલા જ વ્યાસપીઠ ઉપર બેસી જવાનું. હજી અમે બધી વાત કરી અને રૂમની બહાર નીકળ્યા અને બાપા નીકળ્યા નથી દર્શન કરવા. અમને બેને બોલાવ્યા, અહીંયા આવો. એ કહે ભગવત શરણ સ્વામી આવે ને એને કહેજો કથા કરે. ના પડે બે આગ્રહ કરજો, પાછા એને બેહાજ દેજો કે. જાણે છે ને આપણું બધી પોલિસી હું કરીએ છીએ આપણે. સ્વામીના મને બહુ અનુભવ છે. આ કેટલા અનુભવ થઈ ગયા, અંતર્યામી છે. બહુ બધા અનુભવ થઈ ગયા. સ્વામી છે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ કોઈ BAPS ના ગુરુ નથી કાંઈ. એ તો અનંત બ્રહ્માંડોના ગુરુ છે. એ સાક્ષાત અક્ષર બ્રહ્મ આ પૃથ્વી રૂપે છે. એટલે આ દુનિયામાં કાર્ય થાય છે ને એનો મહિમા છે. આપણો વિષય આ છે એટલે આપણે વિષયને વળગી રહી છીએ. બાપાનો તો કેટલા હજારો પ્રસંગો છે. કેવી રીતે સરળ થયા, નમ્ર થયા. ભેગી વાત કરું તમને એક પ્રસંગ બાપાનો, કે પ્રમુખ સ્વામી મહારાજ જોડે અમે માતર તાલુકામાં પુનાજ ગામમાં ગયા હતા. અને એના પ્રભુદાસભાઈ ગઢવી એક રહે છે, પ્રભુદાસ ગઢવી, એના દીકરા હમણાં જ અમને મળ્યા હતા બરોડામાં. હવે એ ભાઈ પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો કે સ્વામી હું એક જ સત્સંગી છું આ ગામમાં, તો સભા તો કાંઈ નથી થતી, પણ અમારી રસોઈ લેવા આવો ને, અમારું આંગણું પાવન થાય. હું સત્સંગી છું, શાસ્ત્રી મહારાજના વખતના સત્સંગી છીએ, તો મારા ઘરે રસોઈ લો તમે. એટલે સ્વામી એને જવાબ લખ્યો. પેલા ફોન નહોતા એટલે ટપાલ જ હતી. સ્વામી કે અમારે 2 ગામમાં વિચરણ કરશું અને પછી બપોરે એને આવશું. ફરતા ફરતા પધરામણી નગર યાત્રા હોય એટલે અમારે 12 સાડા 12 થઈ જશે. તમે રસોઈ તૈયાર રાખજો. અને અમે આવીને ઠાકોરજી જમડશું, બ્રાહ્મણ બોલાવીને રસોઈ તૈયાર કરી દેજો. સ્વામી કે 25 જણની બનાવજો, 5-10 હરિભક્તો 5-10 સંતો છું અમે. બરોબર 12:30 વાગે ગયા બપોરના. સંજોએ પૂછ્યું થાળ ક્યાં ધરાવવાનો છે? એ કે ઘઉં સાફ કરી રાખ્યા ને લાકડા ફાડી રાખ્યા હતી કે. એટલે બપોરનું જમવાનું, હાનનું જમવાનું છે. શું થાય કયો? એ વખતે આપણા મનની પરિસ્થિતિ. અત્યારે આપણે થોડું હસી છીએ, પણ તમે હોત શું થાય? ટાંકી ફાટે કે નહીં આપણી ભેગી ને ભેગી? પાછા પૂછે છે જાડા દળાવા છે કે ઝીણા દળાવા? ઘરમાં ઘંટી નથી, ગામની ભાગોળમાં દળાવા જવાનું છે. 12:30 વાગ્યા બપોરે જમવાનું છે. સ્વામી હસી પડ્યા. હસી નાખે ને એ ખાનદાન વ્યક્તિ છે. તમારા ઘરમાં કંઈક બન્યું, આશીર્વાદની શક્તિ છે તમારા? બપોરે ઘરે ગયા રસોઈ ન બની, કાંઈ બન્યું ન હોય, આજ રસોઈ નથી કરી, બસ એક શબ્દ બોલે એમાં તો બીજી સાંભળવાની કેટલું થઈ જાય. હોટલમાં ખાઈ આવીશ, આમ તેમ, કાલે નહીં આવું, પણ સાથી નથી બનાવી. ગેસનો બાટલો ખૂટી ગયો છે, કઈ પેટમાં દુખવા મળ્યું છે, કઈ પ્રશ્ન આવ્યો છે? ભાઈ હું પ્રશ્ન છે પેલા જાણો તો ખરા. માણસ ઉતાવળું ડિસિઝન લઈ લે. બાપા હસી પડ્યા. બાપા કે તમે કયો એવા દળાવી? કે બાપા લાડવા બનાવવાના. 12:30 રસોઈ શરૂ થાય, ભગવાનનો થાળ બાકી જ. દળાવીને લોટ ક્યારે આવે? બાપા કે આંધણ મૂકી દો, દાળ ચોખા પલાળી દો. સ્વામી જાતે મુઠિયા તળવા બેસી ગયા તડકામાં, અને 2:30 વાગે જમ્યા બપોરના.
અને દાદાને બાજુ બેહારીને બાપાએ 3 લાડવા ખવડાવ્યા. બધા સંતોને કે બે જમો, આ લાડવા મીઠા લાગશે, કે ભૂખ ઉઘડે. હવે વિવેક સાગર કે મરી જાય ઉઘડે, હું ભૂખ આવી. 2:30 વાગ્યા. પણ કાંઈક આવા પ્રસંગો બને એટલે મોટા પુરુષના જીવનમાંથી આપણે પ્રેરણાઓ લેવાની આવી. કંઈક બની ગયું, થઈ ગયું તો થઈ ગયું ભાઈ. હું તમને એક દાખલો આપું કે તમારા ઘરમાં તમારા છોકરાને કોઈ જોવા આવ્યું હોય, એટલે જોવા એટલે હગાઈ માટે જોવા આવ્યું હોય, અને ઘર જોવા આવે ને છોકરા પછી ફાઇનલ કરવાનું હોય. પહેલી વાર આવ્યા હોય જોવા અને મેળ પડતો ન હોય, એ વખતે તમે ફ્રૂટ સલાડ બનાવ્યું કે દૂધ પાક બનાવ્યો, પૂરીઓ બનાવી, સમોસા બનાવ્યા, અને 5-7 જણા આવ્યા હોય, આસન નખાઈ ગયા હોય, નીચે બેઠક હોય, એટલે પાણી મુકાઈ ગયું, મહેમાન હાથ ધોવે છે. એ વખતે આવો નાનો છોકરો દોડા આ રૂમમાંથી પેલી રૂમમાં રહોડામાં નીકળ્યો અને પવાલાને ઠોકર વાગી જાય અને ફ્રૂટ સલાડ ઢોળાઈ ગયો. બને કોક વાર તો શું થાય? તમારા મનમાં શું થાય? છોકરો છે ને ઢોળાઈ ગયો ને સામે નહીં જોવે, એના પપ્પાના મોઢા સામું જોશે કે આનું રિઝલ્ટ શું આવશે. હવે આ છોકરા એક ચીતે કથા સાંભળે છે, બધું સમજે છે. તમે બાળકોને ટાબરિયા ના સમજશો. એને કે સત્તા નથી અને દબાઈ ગયા છે ઘરમાં, ની મમ્મી હાવણી ને વેલણ પ્રસાદીના બગડા કરી નાખ્યા છે. બરાબર છે ને? આ પાડે છે બિચારાને, બાળકને મારે ને પાપ છે. એ તો હવે ઢોળાઈ ગયો. હાલો હું થાય? હું મહેમાન ઊભા છે, એની નજર સામે થયું. આ છે હસવાની હિંમત તમારા? બાપા હસી નાખે. કલકત્તા આખું મંદિર બેસી ગયું, જેની કંકોત્રી પત્રિકા લખાઈ ગઈ છે, નિમંત્રણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવી ગયું. શિખરબર મંદિર છે, પથ્થરનું 60 એકરમાં આખું બેસી ગયું. કરોડો રૂપિયાનું મંદિર. બાપાને સમાચાર આપ્યા. બાપા કે સારું, ભગવાન બેઠા પેલા ટેસ્ટિંગ થઈ ગયું, આપણે ખોલી નાખો, નવેસરથી આપણે પાયો મજબૂત કરો, ફરીને બેહે નહીં. આ પ્રમુખ સ્વામી એક પાયાને ખબર છે, સચમાની ફ્રેમ બદલવા નથી દેતા. ધોત્યાને કાણું પડી ગયું હતું, મેં કીધું બાપા નવું પહેરો ને. સ્વામી કે ફાટલા લુગડા હારા, આપણે કોકને દઈ આવે દાન પુણ્ય કરે, દુકાળ હાલે છે તરીકે. એને બધી કિંમત છે પૈસાની. એક શબ્દ બોલ્યા નહીં. એન્જિનિયર ઊંઘો છો પહેલેથી, હું કર્યું આમ કર્યું, કાંઈ નહીં. થઈ ગયું ભાઈ, થઈ જાય. છોકરાને એમ બોલે એના પપ્પા આંધળો છો, ભાળતો નથી, ઢોળી નાખ્યો બધું આમ તેમ. કેટલું ગરમ વાતાવરણ થઈ જાય ઘરમાં. હવે એ છોકરો કેટલો હેપતાઈ જાય ને એના માનસિક, એના પપ્પાની સામે નજર એની કેટલી કરડી થઈ જાય. અને ફફડાટમાં મહેમાને હરખું જમે નહીં, અને પછી કહેતા થાય કે પછી કેવડાવીશું અમે. એટલે રાહ જોયા જ કરો તમે. પણ જો એ વખતે તમે ખાનદાન હો, આ સત્સંગ પછાવ્યો હોય, અને જો કાંઈક આપણને વિવેક ને સંસ્કારો હોય તો હસી નાખવું પડે. છોકરાને હાથ ફેરવો બરડા માથા પર, કાંઈ ચિંતા ન કરીશ. પૂરીઓ તૈયાર છે, શ્રીખંડ લઈ આવી હમણાં, કાલ ફરીને બનાવશું ફ્રૂટ સલાડ. એમાં ક્યાં હોવાનું ઢોળાઈ ગયું? જાતે ડોસો લઈને સાફ કરો, કોઈને કેવો નહીં સાફ કરવાનું, હસતા સાફ કરો. મહેમાન ખુશ થઈ જાય કે ન થઈ જાય? અને મહેમાન જાણે કે આ ઘરમાં મારી દીકરી સુખી થશે. આજે દીકરી માટે પણ લોકો પાર્ટીઓ જોવે છે. આજે એક ભાઈ મને વાત કરી છે, અહીંયા મંદિરમાં જ દારૂડિયાને દીકરી આપી, સંસ્કારી છોકરાને ન આપી. કે દારૂ પીવે ને કાંઈ વાંધો નહીં, પાર્ટી છે ને. સંસ્કારને ગૌણ કરી નાખ્યા, સંપત્તિ હાઈલાઇટ થઈ ગઈ છે. દીકરી આ લોકમાં ગાડીઓમાં ફરશે, મર્યા પછી ક્યાં જશે? ધર્મ નથી, સંસ્કાર નથી, બાપાનો જોગ નથી, એના જીવનું ભટકતો નહીં થઈ જાય? પછી 84 લાખ જન્મમાં નહીં ચડી જાય? સત્સંગી તો લે કરોડપતિ હોય તો ફોતરું નથી. સત્સંગ છે પેલો, એનું મહત્વ છે. અને તમારથી કોઈક વાર ઢોળાઈ ગયું, હાલો ભાઈ ફ્રૂટ સલાડ ઢોળાઈ ગયું. કોઈક વાર આપણથી ઢોળાય, ન ઢોળાય આપણે કઈ ભગવાન છે ભૂલ ન થાય? ઢોળાય એનો વાંધો નહીં, ઢોળીને ગરમ થાય પાછા. હું કે અહીં મૂકો, ઢોળાય ને અહીં મૂકાતું હોય છે તો મોત્યા આવ્યા તમને અગાસી મૂક્યા હોય જમતી વખતે. માણસોના સ્વભાવ તો કેવા, ક્યાંથી ઘરમાં ગમે તેટલી પારણ કરી હમ થાય, માહિતી મળે. આવી કેટલી કથા ઘોળીને પી ગયા. તમે પહેલી વાર સાંભળવા બેઠા? ભલા સંતો આવી ગયા ટેજ ઉપર. છોકરા ભણ્યા કરે છે પણ ચોથામાં ગામને એમ થાય કે રોજ નિહાળી જાય છે, ધોરણ બદલાતા નથી એનું. એક રિઝલ્ટ આવવું જોઈએ ને આપણું. પરિવારમાં આનંદ શાંતિ વાળો બધાને પરિવાર જોઈએ છે, ડખા વાળો જોઈએ જ નહીં. કોઈ પણ માણસની ગમે તેવી ભૂલ હોય, પરમાત્મા ક્ષમા આપી દે છે. આપણે બધા કરોડો જન્મથી પાપ જ કર્યા છે. એક પાર્ષદની ભૂલ થઈ હતી, અને ભૂલ થઈને એટલે ભગત ઘરે જતા રહ્યા. પ્રમુખ સ્વામી એને પત્ર લખ્યો કે આ તો હું ભૂલ છે, આથી મહાન ભૂલ હોય ને હું તને ક્ષમા આપી દે. તે ખોટું પગલું ભર્યું છે. બાપાએ ભલભલાની ભૂલો માફ કરી છે. યોગીજી મહારાજ આગળ એક ભાઈ રડી પડ્યા કે બાપા હું પાપી છું, મેં ભૂલ કરીશ. સ્વામી કે તમે પુણ્યશાળી છો, અમારી જોડે આવી ગયા છો. પાપીને એમ મળતા જ નથી, તમે કાંઈ ભૂલ નથી કરી. સુણી પાર કા દોષને ડાટે, તે તો જીવના રૂડાને માટે. બીજાના દોષને ઢાંકી દેવા, ફજેત ના કરવું, એને દબાણ ના કરાય. એના કર્મનું ફળ તો પરમાત્મા આપે. તમે કેમ કેસ હાથમાં લઈ લેતો?
કોઈ માણસે ભૂલ કરી, ભગવાન બેઠા છે ને હિસાબ લેવા વાળા. તમે કોણ હિસાબ લેવા વાળા એનું? આપણા કર્મનું ફળ જ ભગવાન આપણે દેવાના જ, બીજાનું ફળ તમે ક્યાં દેવાના છે? કાંઈ પણ નાની મોટી ભૂલ થાય, કોઈ પણ વ્યક્તિની થાય, આપણે એવું ઈચ્છતા નથી ભૂલ કર્યા કરો, પણ થઈ તો ભગવાન બેઠા છે માથે, અંતર્યામી છે, બધું જાણે છે. આ સુરતમાં જ મેં બાપાને પૂછ્યું તો અહીંયા જ બાપા પૂજા કરવા જતા સભા મંડપમાં, અને હું ગાડી આગળ ઊભો થયો. સ્વામી કે બેસી જાવ ને? મેં કીધું ના ના વાલી, નવું નજીક છે ને. તો નારાયણ શરણ સ્વામી કીધું બેસી જાવ ને, તોય હું ન બેઠો. મેં સામે છે ને સભા મંડપ, તો એમ જાઉં આવું જ. બાપા એવું બોલ્યા, મારા ભાઈ બેસી જાવ ને, એવો શબ્દ. પછી હું બેસી ગયો. પછી મેં સ્વામીને પૂછ્યું, બાપા 15 દાડામાં તમે વિદેશ જવાના છો, મુંબઈ જઈને તરત, તો અમે શું કરીએ તમને ખબર છે? ચેષ્ટા બોલ્યા કે નહીં, આરતી બોલ્યા કે નહીં, અપ્પા કેવા કર્યા, કથા કરી, ભજન કર્યું કે હુઈ ગયા? બાપા કે ભગવાનનું કોમ્પ્યુટર બહુ મોટું છે, આખા બ્રહ્માંડના સેકન્ડના ડેટા આવી જાય મલપા, બધું જાણે કે એને સાક્ષી પુરાવાની જરૂર નથી. થાય, માણસ છે ભાઈ, 100 સમલપશે, કંઈક પ્રશ્ન થયો કોકને, એટલે કુટુંબમાં કંઈક દીકરા હોય, દીકરીઓ હોય, કંઈક આખું પાછું થયું બિચારાને થાય. લંડનની અંદર બાપા આગળ એક ભાઈ રડ્યા ને, તો સ્વામી બાપાએ એને કીધું કેમ રડો છો? તો વધારે રડ્યા. ઉંમરવાળા હતા, 70 વર્ષના હરિભગત હતા, જૂના સત્સંગી હતા, ધૂસકે રડ્યા. સ્વામીને બહુ દયા આવી ગઈ, કારણ કે બહુ ભક્તરાજ શાસ્ત્રી મહારાજ યોગી બાપાને રાજી કરેલા છે. એ કે સ્વામી મારા દીકરાની દીકરી છે ને, એને હિન્દુ નથી ને એવાને ભણવું છે. અમે એને એટલી બધી વાલમાં મોટી કરી છે, અને કેટલું હાઈ એજ્યુકેશન આપ્યું છે. અમારે કોઈ દીકરો નથી, કોઈ બીજી દીકરી નથી, એક જ છે ઘરમાં. એને કીધું કે તું જેને આંગળી સીંધને એની જોડે તને હાજે પરણાઈ દી, આપણા સત્સંગીમાં લગ્ન કરે. ના હોય તો કોઈ પણ હિન્દુની વાત બોલ, બહાર ના પણ તું. હવે આનો નિર્ણય અફર થઈ ગયો, કારણ પ્રેમ એવો છે ને માણસને ગાડા થઈ જાય. એટલે એને કીધું મારે ત્યાં જ પણ, જો આ નહીં પાડો ને તો ઘરમાંથી ભાગીને પરણી છું, મારે કઈ જોતું નથી તમારે આગળ. હવે શું થાય કયો? 20 દાડા થઈ ગયા, રોજ ઘર રડે, સમજાવે, માફી માગે, કેટલું કગરે, આખા ઘરનું વાતાવરણ એવું થઈ ગયું, કોઈ શાંતિ નહીં. પ્રમુખ સ્વામી કે કાલ મંદિરે મોકલજો. આપણી તો મર્યાદા હોય છે, આપણે વાત ના થાય ફોનમાં કે ટપાલમાં કે કઈ બીજા. પ્રમુખ સ્વામી તમારે જેવા હરિભગતને કહી રાખ્યું કોઈ કાર્યકરને કે આ દાદાના દીકરાની દીકરી આવે તાર મને રૂમમાં સમાચાર ખાલી આપજો તમે. સ્વામીને કીધું કે સ્વામી પેલા બેન આવ્યા છે, બોલાવ્યા એટલે આવ્યા. સ્વામી કે હું કહું ને એટલું એને કહી આવો કે એને પરણીશ ને તો ક્યારેય સુખી નહીં થાય, સુખી જ નહીં થાય પણ દુઃખી થઈશ. તારી પર વેપાર કરશે, વેચી નાખશે, તારું ગઢ પણ કેવું જશે. ત્યાં તો બધું કેવું હોય છે, બધું માંસાહાર ને આ તે. માટે કોઈ પણ સત્સંગીને પણ હું ના ભણવું, તો હિન્દુને ભણવું, પણ ત્યાં ના ભણવું જોઈએ. એટલા શબ્દો પ્રમુખ સ્વામી ખાલી કેવડાવ્યા. આવા તો હજારો શબ્દના પરિવારે વાપર્યા હશે. એ છોકરી ત્યાંથી ફોન કાઢી અને પેલાને ફોન કરી દેતો કે મને હવે ફોન કરીશ ને પોલીસ સ્ટેશને જાશ, મારે તારે પૂરું થઈ ગયું, હું નહીં ભણું તને. આ કોણ કરીએ કે ઘરના દુઃખ દૂર? પ્રશ્ન આવ્યો, પૈસા છે ઘરમાં, એજ્યુકેશન છે, પ્રશ્ન સોલ્વ કોણ કરશે? આ સત્સંગ કરશે, સંસ્કારો કરશે, ધર્મ કરશે. બધાને એ પ્રમાણે જ રહેવું જોઈએ. બને તે પ્રસંગો નાના મોટા આવે તો સંસારમાં કેટલા પ્રશ્નો છે, કેટલા તમને કેટલા કહી. એક ભાઈની પત્નીને કંઈક ડખો થયો છે ને તેના પિયરમાં જતી રહી, તે 6 મહિને વળી વચ્ચે કોઈક પડ્યું, એના મામા કોક સમાધાન કર્યું. આ ભાઈ 4 વ્હીલ ગાડી લઈને લેવા ગયા, બધી વાત થઈ ગઈ, લઈ જજો. હજી એની પત્ની બેગ મૂકીને ગાડીમાં ને બેહવા જતી હતી ને, આ ભાઈ શું બોલ્યા, આવવું પડ્યું ને કે પેલી ઉતરી ગઈ પાછી, કે હવે ક્વોરન્ટમાં આવજે મારે હામી, તારો સ્વભાવ સુધરો જ નથી કે હજી. માણસને શું કઈ સંજોગો સુધારી દે, પણ આને ના સુધર્યા. એક ભાઈ એને ઘરવાળીને ધોકો માર્યો, લુગડા ધોવાનો છોકો, તે ફ્રેક્ચર થઈ ગયો, નળા ઉપર વાગી ગયો પગમાં, તે પ્લાસ્ટર માર્યો ગોઠણની હેઠે, 1.5 મહિનાનું પ્લાસ્ટર. હવે કોણ લુગડા ધોવે, કોણ ચા પાણી કરે, કોણ રસોઈ? 2 જણા ઘરમાં. ત્યાં ભાઈ બધું કરે, ઉચકીને સંડાસમાં લઈ જાય, લુગડા ધોવે, રસોઈ કરે, અને પિયરમાંથી બધા ખબર કાઢવા આવે કે અમારી બેનને કેમ કરતા વાગ્યું. આ ભાઈ કે દાદરે જ પડી ગયા. પેલા ને હાજરીમાં ખોટું બોલે, એમ કહેવાય ધોકો માર્યો લઈને જતા રહે. આ છે ને આળું બહુ ભારે છે, જીભ છે ને બોલવાનું. તમે જ્યારે લગ્નની વાત નથી કરતો, પણ હગાઈની વાત કરું છું તમને, કે તમે હગાઈ કરી ત્યારે તમારી પત્ની જોડે કેટલો પ્રેમ હતો. સગાઈ કરી ત્યારે બધાને આખી રાત વાતો કરે, જાણે હું મેટર વાપરતા છે ફોનમાં. 2 ફોનનું બિલ ભાઈ ભરે પાછા. એ જ તમારી પત્ની છે. લગ્ન પછી 10 વર્ષ થાય ને, ઘરમાં બોલ કર્યું તો માથું ખાધું. ભાઈ તમે જ મોઢામાં આંગળા નાખીને બોલાવતા હતા. કેમ પ્રેમ ઓછો કેમ થઈ ગયો? વધવો જોઈએ કે ના વધવો? ભેગા રહી એમ ઓછો થાય છે ને. સ્વભાવ બહાર આવી જાય આપણા, પેલા દબાઈ ગયેલા હોય સ્વભાવ. એ સ્વભાવ છે ને કે આ સુધી ઘરમાં ક્યારેય હંપ ન રહે, ક્યારે બધાને નાનું મોટું. અમારા સંતો ગયા હતા વણથળી ગામમાં, ગુણેશ સ્વામીના વખતમાં. તે કલ્યાણભાઈનું ગામ છે વણથળી.
કલ્યાણભાઈ ઘાસનો ભારો લઈને આવ્યા અને સંતોએ 4 ચૂલા કરેલા. એનો છોકરો છે ને એ સર્વિસ આપે બધાને વસ્તુ. કોક ઝારો માગે ને કોક તવેથો માગે ને કોકને ખીચડી ખાવી. કલ્યાણભાઈ દંડવડ કર્યા સંતોને અને પછી છોકરાને રૂમમાં બોલાવ્યો કે 4 ચૂલા કેમ થયા છે? એ કે 4 સંતો આવ્યા છે પણ બધા નોખું નોખું ખાવું છે કે કોકને ખીચડી ખાવી, કોકને રોટલા ખાવા છે, કોકને વળી શીરો કરવો હોય. કલ્યાણભાઈ કથા સાંભળી, સંતોની સેવા કરીને ગુણેશભાઈ ચિઠ્ઠી મોકલાવી કે આ સંતોને મહેરબાની કરીને મંદિર બહાર મોકલશો નહીં, કારણ કે અમે 20 માણસનું ઘર એક ચૂલે ખાઈ હતી. આ અમારા છોકરા શીખી જાય છે નોખા ચૂલા કરતા કે સંતોમાંથી. એટલે જેનું અન જુદું એનું મન જુદું. એટલે ઘરની અંદર એ લાગણી, પ્રેમ, સંપ. આપણા આજે એક ભાઈ આવ્યા હતા, એના પપ્પાને કે એક દાડો તો રહ્યો, એક દાડો તો રહ્યો અમારી જોડે. કે છે કેમ દેશમાં જતા રહ્યો છો? એ કે મને કંટાળો આવે કે હું રજા લઈને તમારે ભેગો રહું. કેટલી બધી લાગણી, પ્રેમ આપણે ગમે. દરેક માટે હોવું જોઈએ, દરેક માટે, કે ગમે તે માણસ હોય. ઘરમાં 2 દીકરા હોય તો પક્ષપાત ના કરવો ક્યારેય. રામાયણની અંદર લક્ષ્મણજીના માતોશ્રી સુમિત્રા લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણજી કે તું હું સેવામાં જાઉં. સુમિત્રા માતા કે તું સેવા કરવા જ જન્મ્યો છો ને તો એવું ન માનીશ કે કઈકઈના કહેવાથી રામ જંગલમાં જાય છે. તને સેવા મળે ને એટલે જાય છે. સીતાને મારી જગ્યાએ માનજે તારી માં છે, અને રામને દશરથની જગ્યાએ માનજે અને સેવા કરી તું ભેગો. ઊંઘીશ નહીં, આળસ રાખીશ નહીં, મર્યાદા રાખજે. નગર કોઈ મોકલે, ભાઈ જંગલમાં જાય અને એની ભાઈની પત્ની મોકલે ના દીકરાને. હું કે તારે શું છે ત્યાં? આપણે ક્યાં ભાઈ આજ્ઞા છે? 14 વર્ષ પૂરા થવા આવ્યા ને રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીને પ્રશ્ન કરે છે કે તારું મનનું બળ કેમ એટલું બધું જોર છે? મન કે ક્યારેય તે સીતા માતાને જોયા નથી. કેટલી સંયમી જીવન છે તારું, એનું કારણ શું છે? રામ કે આવું કોઈ ન રહી શકે. લક્ષ્મણજી રામને કહે છે કે જેના પિતા ધર્મવાન હોય, જેની માતા પતિવ્રતા હોય ને એના દીકરાનું ક્યારેય ચારિત્ર નહીં બગડે કે છે. એમ આપણા ઘરની અંદર જ્યારે આપણા સંતાનોને તૈયાર કરવા હોય તો માતા પિતાને સજાગ રહેવું પડે. ક્યારેય કોઈની નિંદા ના કરાય, ઘરમાં જીભાજોડી ના કરાય, ઝઘડો ના કરાય. ઘરમાં કેમ રહેવું ને, ઘર બરાબર ચાલ્યા જ કરશે. ઘર તો હાલવાનું છે, મોટા થશે ને આવડદાય પૂરી થશે. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય અમને બહુ પ્રવચનો નથી આપ્યા, જીવન જ એવું જીવ્યા છે કે બધા સંતોને એમાંથી પ્રેરણા મળ્યા જ કરે આપણને કે બાપા આમ રહેતા આપણે આમ રહેવાય. તમારે એ રીતે રહેવું પડે. અમે એક ઘરે ગયા હતા, નડિયાદ ગયા હતા. અમે નડિયાદ એક ભાઈ કે અમારા ઘરે જમવા આવજો. ક્યારે આવવાનું છે? કે તમે હોબ મારે આવજો. એ કે અમારી બાજુમાં જ બ્રાહ્મણ રહે છે એટલે અમે રસોઈ બનાવી દઈશું. આપણે કમલનયન સ્વામી છે ને એના જ ઘરે. તો અમે તો હોમ મારે 12:30 ગયા જમવા બપોરે. અમને કીધું બપોરે 12:30 આવી જજો. અમે ગયા ને એ ભાઈને બોલાવ્યા પેલા બહાર, કારણ કે ઘરમાં બૈરા છોકરા હોય, રસોઈ હોય એટલે કઈ કામકાજ કરતા હોય. એ ભાઈ અમને બોલ્યા પેલા એની અમને પ્રશ્ન પૂછ્યો, કેમ આ બાજુ નીકળ્યા? આપણે શું કેવું? એની જ અમને જમવા બોલાવ્યા કે સ્વામી કેમ આ બાજુ આવું છે પધરામણી? મેં કીધું ના ના, તો તમને મળી, અમે પ્રસાદ લઈ ગયા, આપ્યો લો પ્રસાદ. આવું છે પગલા કરવા? મેં ચાલશે. અમે મંદિર જઈને ખીચડી રાજીને ખાઈ લીધી. એ ભાઈ દિવસ ભૂલી ગયા હતા બિચારા. એનો વાંક નથી, માણસ ખરાબ નથી. એ હોમવાની જગ્યાએ કંઈક બીજું સમજાવે કે જે કાંઈ સમજાવે. હવે એમાં આપણે શું નુકસાન થઈ ગયું? એ વખતે અમે બોલ્યા હોત તમે જમવા બોલાવ્યા છે ને અમને, તો જમવાનું થઈ જવાનું તો મંત્રથી એકદમ. એને બળતરા ને આપણે ખોટું એ થઈ જાય. એકવાર તો અમે 2 જગ્યાએ ટાઈમ આપી દીધા જમવાને એક હાથે. અમને ખબર ન રહી. એક ભાઈ મહિના પહેલા તારીખ લઈ ગયા અને એક ભાઈ 5 દાડા પછી આવેલા. તે અમે 1 તારીખ અપાઈ ગઈ, અમારે મહિના પહેલા ભૂલી ગયેલા. અને બપોરે જમતા હતા અમે સંતો નડિયાદમાં જ. તો ભાઈનો ફોન આવ્યો કે સ્વામી નીકળ્યા તમે? થાળ થઈ ગયો છે કે. હવે બીજાને ઘરે જમતા હતા. શું કેવું આપણે કયો? સંતોને કીધું ભાઈ દાળ ભાત નો ખાઈશું અહીંયા. આપણે ભાઈ ગેરસમજ થઈ છે. કોણ પૂછે કેટલું ખાધું ને હું ખાધું? અને એવું હોય ને પછી અમે રૂમમાં બેસી અલગ લઈને, એટલે કોઈને ખબર ન પડે હું ખાધું. એમ કીધું તમે બહાર કરો, અમે અંદર ખાઈ લઈશું. થોડુંક ન્યા ખાધું, એમાં શું ફેર પડે આપણને? મન હચવાઈ ગયું એનું. આવું કરાય નહીં, પણ હવે આવું થઈ ગયું તો આવું જ કરાય. નકર આપણે કઈ ભાઈ અમે તો જમવા બેસી ગયા તો બિચારાને શું થાય? મોત્યા મરી જાય કે નહીં? એને દુઃખ થાય ને પાપ લાગે કે નહીં? અમને એનું મન દુખાય એટલે એ સેટિંગ કરવું પડે. અમે ત્યાગોલવ સ્વામી જોડે નડિયાદમાં એક મનુભાઈ કરીને છે મહીસાના, એ રેલવેમાં નોકરી, ઓલા બસ સ્ટેન્ડમાં નોકરી કરે છે. એની અમને વાસ્તુ બોલાવ્યા. વાસ્તુ એટલે મહાપૂજા હતી. હવે લાઇટનું કનેક્શન જ નહીં અને પંખો જ નહીં અને ઉનાળો ને બહુ ગરમી ને એક જ હોલ, એમાં રસોઈ કરવાની. એટલે બધું તળે ને બધું વરાળ આવે વઘારની. ન્યા મહાપૂજા પલ્લી ગયા એમ બધાય. પેલા ભાઈ ત્યાગોલવ સ્વામીને કે સ્વામી માફ કરજો, અમારે બાજુવાળાએ કીધું કે અમે દોરડું ખેંચી દઈશું, પણ એ તો બહારગામ જતા રહ્યા એટલે તમને ગરમી. ત્યાગોલવ સ્વામી કે ગરમીનું નામ નથી. અહીં તો એસી જેવી ઠંડક છે. નવું ઘર છે ને બહુ ટાટક છે. પંખો હોય તો ન સારું, જરૂર પડે. હવે પલ્લી ગયા ને તોય આવું બોલ્યા. પેલા ભાઈને ઓછું ન આવવા દે.
દાળ ઉકળતી હતી 1500 માણસની અટલાદરામાં. અને એક ભાઈ સારિંગનો એક છોકરો છે અશોક, અને એ બીકોમ નું ભણે, એ રહોડામાં આવેલો સેવા કરવા વેકેશનમાં, બિચારા સારા યુવક, બહુ સંસ્કારી. ત્યાગલો સ્વામી એને કે એક જ તપેલામાં દાળ ઉકળે, મોટા તપેલામાં, કે એક વાટકી મરચું નાખી દો ને મલપા, થોડો કલર આવે ને થોડી તીખા થાવે, લીલા મરચા ઓછા હશે. તે એ છે ને મારી જેમ ડબ્બો લઈને નાખ્યો, નમાયો, મરચું દબાવીને ભરે, જીવડા નો પડે ને એકદમ પેક, અને આવડો મોટો પોળો પડી ગયો 1.5 કિલોનો. દળેલું મરચું હાથમાં આવે, પછી ઉકળતી દાળમાં બધું એ થઈ ગયું. ત્યાગલો સ્વામી હસી પડ્યા, ન્યા ઉભા થા, બાજુમાં જોતા થા. એ કે હવે દાળ ખોટે નહીં, આપણે ચિંતા નહીં કહેશે. જવાબો ભારે છે આ. એ છોકરો કે મારી મમ્મી હોય ને તોય ગરમ થઈ જાય, કે ભાન પડે છે, આળસ છે, તને એક વાટકી નાખવાનું કીધું, ડબ્બો નમાવ્યો ને આમ તેમ, ગમે તેટલું બોલે, મરચું વીણાવાનું જ મારી પાછળ. થઈ ગયું, સંત બની ગયા. કાંઈ પણ એવું બને, આ પ્રસંગ સાંભળીને હસવાની, તમારા ઘરમાં કંઈક બની ગયું, બોલવાનું નહીં કોઈને. દાળ પાતળી છે, રસો વધારે થઈ ગયો, રોટલી કોટ ઢીકડી, કાંઈ બોલાય જ નહીં. તમને 500 ગ્રામ હોનું જડી ગયું હોય, પછી જમવામાં છાળા કરો, જેમ તેમ ખાઈ લો કે નહીં, કાંઈ બોલો. 500 ગ્રામ હોનું હોય કે 500 ગ્રામ હીરાનું મોટું બની ગયું હોય, લાખો રૂપિયાનું, અને કોઈ ભાળ્યું નથી, તમારા ખિસ્સામાં આવી ગયું, ઘરે પહોંચી ગયા, પછી તમે ખાવા માથાકૂટ કરો. માલ મળી ગયો છે. આ ભગવાન મળી ગયા ને, એ આવા રમકડામાં છોટે જ નહીં ક્યાંય. આ નવરો માણસ બધું કરે, આમ છે ને તેમ છે ને ટેકડું છે. છોકરો છે ને 12માં જો પહેલો નંબર આવે ને, એને ખાવું નહીં ભાવે. બોર્ડમાં પહેલો નંબર આવ્યો હોય ને, ગુજરાત રાજ્યમાં, એની મમ્મી કે હારું બનાવો, મને અત્યારે જમવાની મજા નહીં, હું પછી ખાઈશ. એને આનંદ એવો થઈ ગયો હોય, અને નપાસ થાય તોય ખાવું ન ભાવે. પહેલા નંબરમાં ન ભાવે. વરરાજાને જોજો તમે, વરરાજો હશે ને એ 25% જ ખાય તે દાડે. રોજની 5-7 રોટલી ખાતો હોય, તે દાડે 2 જ ખાય, 1.5 જ ખાય, અને ધીરે ધીરે ખાય. અને કોઈ જે ઝોલું આવ્યું છે ને, આખી રાત ગરબા રમે તો બીજા દાડે ઝોલું ખાતું છે ને, એનું મન ડાયવર્ટ થઈ ગયું છે. એમ આપણને ભગવાન મળ્યા ને તો મન ડાયવર્ટ થવું જોઈએ થોડુંક. આપણને એને એક છોકરીની પ્રાપ્તિ થઈ, તો આપણે ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તો થોડુંક તો થવું જોઈએ ને આપણને. પડવાની કશાયમાં પડે નહીં. કાલે એક ભાઈ અહીં બેઠા છે, મને કે કાલની કથા બધી મને લાગુ પડી ગઈ. કે ભાઈ કે કહેવાય, અમને લાગુ નહીં પડી અમારી કથા, ભાઈ સાહેબ હજી વાર છે અમારે, તમને લાગુ પડી ગઈ. અત્યારે કથામાં બેઠા ને બધા શું બોલશે ખબર? અમુક તો ઘરે જઈને કે છે કે આ કથા બધી કોને લાગુ પડી? આને આ લાગુ પડે, આને આ લાગુ પડે, આપણે તો હમણાં પ્રસાદ લાગુ પડશે. એક ભાઈ લગ્ન કર્યા, 10 વર્ષ દીકરીની મોટો બંગલો છે, એના મા બાપ ધામમાં જતા રહ્યા છે, એક્સિડન્ટમાં, ફેક્ટરી ચલાવે છે, અને ભગવાનની દયાથી દીકરીઓ છો. એને દીકરા ના હોય ને એને બહુ ઓછું આવે, સૂનું લાગે બધું. છોકરા રડતા હોય, હસતા હોય, રમાડવા જાય, શેરીમાં લઈને નીકળે, આ બિચારા 2 જણા રે. હાવ દીકરો થયો, આ ભાઈને રોગ થયો ને, એટલે એની દવા લીધી, શેરી નાખે તો હોસ્પિટલ. ડોક્ટરે કીધું આ દવા બહુ સ્ટ્રોંગ છે, જેમાં પછી એક ઢાંકણું પીજો તમને મટી જ જશે કે છે. બોટલ આપી મોટી એક, 2 દાડા પીતી. ત્રીજે દાડે આ ભાઈ ગાડીમાં ચાવી ભરાવી, નાસ્તો કરીને, અને ફેક્ટરી જવાની ઉતાવળ, દવા પીવી ભૂલી ગયા ને, એટલે પાછા જાપાન બહાર ગાડી કાઢીને પાછા આવ્યા, અને દવા પીધી, પણ ઢાંકણું બંધ કરવું ભૂલી ગયા. ભાઈ બેઠક રૂમમાં ટીપાઈ ઉપર એમને મૂકીને જતા રહ્યા, અને બારીમાંથી કહેતા ગયા એની પત્નીને કે પેલું ઢાંકણું બંધ કરી દેજે, હું ભૂલી ગયો છું. એની પત્ની ચા ભાખરી ખાતી હતી, નાસ્તો કરતી હતી, પેલા એને પતિને કરાવી દીધો ઉતાવળથી. એ કે હમણાં કરી દઉં છું. છોકરો એનો જેની બેડરૂમમાંથી ઉઠી ગોઠણ પર હાલતો બેઠક રૂમમાં આવી ગયો. એ પેલી બેનને ખબર નહીં, અવાજ કર્યા વગર આવ્યો, ટીપાઈ પકડીને ઊંચો થયો, અને બોટલ હાથમાં લીધી. છોકરાને કેવી ટેવ હોય, જે હાથમાં આવે ને પી જાય. આખી બોટલ પી ગયો. 10 વર્ષે ભગવાને દીકરો આપ્યો છે. એટલી બધી સંપત્તિ છે, ધર્મવાળા માણસ, સત્સંગી નથી લોકો. હવે છોકરો બેભાન થઈ ગયો, તરત હોસ્પિટલમાં લઈ ગયા ને મમ્મી, અને એને વિચાર આવ્યો કે મારા પતિને હમણે ના કહું, થોડુંક સારું થઈ જાય ને પછી કહું. 1/4 કલાકમાં છોકરો ધામમાં જતો રહ્યો. કેટલો આઘાત લાગે એ ભાઈને. પછી તો બોલાવ્યા, જોયું બધું, વાતાવરણ જોઈ લીધું. એના પતિ ડેડ બોડી જોઈ છોકરાની, ડોક્ટરે રિપોર્ટ આપી દીધા, લઈ જાઓ. એની પત્નીની આંખમાં આંખ પોરવીને ભાઈ હું બોલ્યા એની પત્નીને કે જરાય દુઃખ ન લગાડીશ, તું રડીશ નહીં, દીકરો મારો હતો એમ તારોય હતો, ભૂલ તો મારી કહેવાય કે મારે ઢાંકણું બંધ કરવું જોઈએ. આ વાત ક્યારેય હું તને જિંદગીમાં યાદ નહીં કરું, અને તને ઓછો પ્રેમ નહીં આપું, ભૂલી જા, ભગવાને આપ્યો જ નહોતો. આપણે 2 જ હતા. આ સમજણ છે ને, પૈસા કરતા વધારે શાંતિ આપશે. કંઈક બને તો માણસને સમજણ કેળવવી જોઈએ. અમે સાધુઓ બધા છીએ, અમારે અંદર વ્યવહાર છે, વહીવટ છે, કે નહીં હોય બધું, પણ જતું કરે. આ કેટલા જૂના સાધુ છે, શ્રીનિવાસ સ્વામી, કેટલા ઊંચા કુટુંબમાંથી આવે, આખું ઘર કૃષ્ણ અર્પણ છે, પણ છતાંય અમારી જેવા નાના સંતોને પાછા
જોયું ને તમે હમણે એને હાર પહેરાવ્યો ને મારે કઈ લાવ્યા તમે હાર પહેરાવો અને આપણે અંદર અંદર થોડુંક થઈ જાય કે ન થાય ભાઈઓ ભાઈઓમાં. આ બાપાએ કેવા સંસ્કારો આપ્યા બધા સાધુઓને. 950 સાધુને મુઠ્ઠીમાં રાખે છે પ્રમુખ સ્વામી. અને કોઈ સાધુને એવું નથી થતું. અમારે હાવ એક જણને કંઠી નો પહેરાવી હોય ને એને બાપા એટલો જ પ્રેમ આપે છે. આખું મંદિર બાંધ્યું હોય એને એટલો જ પ્રેમ આપે છે. કોઈ સ્વાર્થ એમને નથી. કાંઈક બને કાંઈક આવું બધું થાય. સંસાર છે એ ઘર છે ભાઈ, માણસો છે. ઘરમાં કાંઈ રોબોટ નથી ભાઈ હાલ્યા કરે તમે ચાવી પર. મગજ છે હવને, વાપરે બુદ્ધિ માણસ. આ તો હું કે તમને કાંઈ સમજ ન પડે તો પાડો ને તમે. કોઈ દે કોઈને દબાવવા ના જોઈએ કોઈના વિચારો. બધાને તળિયા સુધી સાંભળવું જોઈએ. અમે એક ગામમાં ગયા બાપા જોડે. હવે એ ગામમાં પધરામણી કરી અમે. કપડવંત તાલુકામાં ચકલિયાનો કૂવો ગામનું નામ છે ને. અભેશી એક બસમાં ડ્રાઈવર છે પણ બહુ દારૂ પીતો, એને છોડી દીધો દારૂ. એના ઘરે પધરામણી કરી બાપાની. અને બાજુમાં એક ખેતરમાં એક દાદા રહે, હાવ ગરીબ. હાવ એટલે હાવ, ઉપર તો ઓઢ્યું જ નહોતું, કાંઈ કપડું જ નહોતું. ગાંધીજી કરતાં ટૂંકી પોતળી પહેરે હાવ. અને બાપા એને પધરામણી કરીને સ્વામી છે ને હાવ નીચે બેસી ગયા, હાવ હેઠે ધૂળમાં પ્રમુખ સ્વામી. અને દાદા કરણના ફૂલ લઈ આવેલા ખેતરોમાં છે, વાડીમાં છે કરણના ફૂલ. અને એનો હાર બનાવતા હતા. મેં કીધું આ ભગવાન આગળ ફૂલ મૂકીને પગે લાગી લો, અમારે 4 ગામમાં જવાનું છે. જીપમાં ફરતા બાપા એ વખતે હું ભેગો થતો, હું વિચરણ કરતો ત્યાં. એ કે નહીં મારે હાર બનાવીને પહેરાવાનો છે કે છે. તો હું હાર ગૂંથવા મળ્યો. હું 2-4 ફૂલ પૂરવીને આપી દી, દોરો ભાઈ પહેરાઈજો ને. એ કે નહીં જાતે ગૂંથીને પહેરવાનો હોય. એ કે પહેરાવાનો છે ને બાપાને, જાતે મારે ગૂંથવાનો છે. એ પાછા સત્સંગી નહીં, ગંધા એવા દાદા હાવ. બાપા મને કહે મારી બાજુ બેસી જાઓ, માળા છે એ કે ફેરવો. તમે એને માથાકૂટ કરો ને વધારે વાર લાગશે. એ કે એ પહેરાવે ને પછી જ આપણો છુટકારો થાય. બાપા કે જે એમની રાહ જોઈએ ને એ હાર ગૂંથે ને હું સ્વામી બે રાહ જોઈએ કે ક્યારે આનો હાર પતે અને સ્વામી પહેરે ને અહીંથી બીજે જવાય. હાવ ગામડાના સામાન્ય અને સ્વામી હસતા હસતા, એવું નહીં કંટાળો, ક્યારે કંટાળો નથી લાવ્યા. કેટલા ગામમાં, એક ગામમાં એમ ગયા ને માકડ કે મારું કામ, હજારો માકડ. કલેસર ગામમાં બેછરભાઈ ગલાભાઈ કઠલાલની બાજુમાં ત્યાં બાપાને જોડે ગયા હતા. રાત્રે ઊંઘ આવીને આખી રાત. અને શિયાળો તે બીજે હુવા ગયા ને પણ રજાઈ હોય ભેગી લઈ ગયેલા, ગાટલો આપણે ન પાદ. પણ બીજે મેં હેઠા હોઈ જાય માકડ. આ બધા બેટરી કરી નકરા માકડ. 4 વાગે ભાઈ જગાડવા આવ્યા કે સ્વામી અહીં સંડાસ બાથરૂમ નથી કે અંધારામ જઈ આવો, પછી તો બૈરા બધા ફરતા થઈ જાય છે બારે. એટલે અમે ઉઠીને સંડાસ નાયા ધોયા, પધરામણીઓ કરી, બપોર રસોઈ કરી અને ઘડીક હુતા ને ત્યાં જગાડવા આવ્યા. ઉકાળો પીશો? જગાડીને પૂછવું 2 વાગે કે તું અમારે ઉકાળા જેવું જ છે ભાઈ, હુવા દે નાખી રાત માકડ કઈડ્યા છે અત્યારે હુવું છે. ઘડીક 20-15 મિનિટ થઈને ફરીને જગાડ્યા કે મારી બાઈએ કીધું છે ઉકાળો તો પીવો જ પડશે થાતું ને કે. મેં કીધું ભાઈ પીશું અત્યારે હુવા જ દે. 15 મિનિટ પછી પાછા જગાડ્યા, ઉકાળો ઠરી જાય છે, બની ગયો છે, હાલો એ કે. હું થાય કયો તમને. આ પ્રમુખ સ્વામી આ રીતે ગામડામાં જિંદગી ગાળી છે પણ કોઈની પર કંટાળો નહીં, કોઈનો અભાવ નહીં, કોઈની કઈ વાત નહીં. આખા દુનિયાના માણસો દિલ ઠલવી જાય, બાપાએ કોઈની વાત કોઈને કરી જ કોઈ દે નહીં. આપણા ઘરમાં એ ખાનદાની હોવી જોઈએ. સીતા માતાએ ક્યારેય કઈ કઈનું વાંકું બોલ્યા છે? કેટલા દુઃખી કર્યા છે એને. એક કઈ કઈની ઈર્ષાને લઈ સીતા માતા તો રાજકુંવરી હતા, એક શબ્દ બોલ્યા નથી, એક શબ્દ. અને આવીને પેલા કઈ કઈને પગે લાગ્યા છે.